હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1નું પહેલું ચેપ્ટર સૂચકાંક. આ વિડીયોમાં બોર્ડના 5 પેપરોનો સમાવેશ કરેલ છે. માર્ચના અને જુલાઈના એવી રીતે ટોટલ 5 પેપરોનો સમાવેશ આ વિડીયોમાં કરેલ છે. આખા બોર્ડના પેપર નથી, પણ બોર્ડના પેપરમાં જે આંકડાશાસ્ત્રનું પેપર હોય એમાંથી સૂચકાંકના ચેપ્ટરમાંથી કયા કયા વિભાગમાંથી કયું પૂછાય એની વિગતવાર સમજૂતી અહીં આપેલ છે. જુદા જુદા વિભાગ વાઇઝ જે છે સૂચકાંકના ચેપ્ટરમાંથી કયા દાખલા, કઈ થિયરી, કેવી રીતે શું પૂછાય એની સમજૂતી પૂરેપૂરા જવાબ સહિત આ વિડીયોમાં આપેલ છે. આજે વિદ્યાર્થીઓએ આ વિડીયો પૂરેપૂરો જોવો અને સમજવો, અને ખૂબ જ સરળ રીતે રજૂઆત કરેલી છે. 5 પેપરની વિગતવાર સમજૂતી છે. માત્ર ને માત્ર આંકડાશાસ્ત્રના સૂચકાંકના ચેપ્ટરનો સમજૂતી આ વિડીયોમાં કરેલ છે. માર્ચ 2018માં જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું પેપર છે એની સમજૂતી ઉપરાંત બીજા 5 પેપરની સમજૂતી આ વિડીયોમાં સમાવેશ કરેલ છે. કોઈ પણ ચેપ્ટરમાં કમસે કમ તમારે આ 5 પેપર પરફેક્ટ અને કડોકડ કરવા, જેથી કરીને એક્ઝામમાં ફેલ તો ના જ થાય. બરાબર. માર્ચ 2018નું પેપર જોઈએ. અહીંયા સૂત્રના લિસ્ટ છે. સૂચકાંકનું આપણે ચેપ્ટર છે એના જુદા જુદા પેપર કરવાના, તો આટલા સૂત્ર છે ટોટલ. આવી રીતે વિડીયો પોઝ કરીને પણ તમે સૂત્ર લખી શકો. જેમ આપણે દાખલામાં જરૂર પડશે એવી રીતે આપણે સૂત્રની સિલેક્શન કરશું, અને કયા સૂત્રમાં કયા દાખલામાં કયું સૂત્ર લાગુ પડશે એની પણ સમજૂતી અહીંયા ખાસ મેળવીશું. ટોટલ 12 સૂત્ર છે, એના 13મું વિવિધ એકમો આપેલા છે, એમની સમજૂતી આપણે મેળવીએ. માર્ચ 2018નું પેપર કઈ રીતના પૂછાય એનું જે બધું માળખું ને આ પેપરમાં જ આપેલું છે. કે પેલો તો MCQ પૂછાય. વિભાગ એમાંથી 1 ગુણનો એક MCQ વિકલ્પ હશે. એમાં કીધું કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.5 ગણો વધે છે, તો ભાવનો સૂચકાંક કેટલો થાય? અહીંયા ખાસ ધ્યાન રાખજો, 3.2 ગણો વધે છે મતલબ ગણોય થાય છે. ગણો એટલે ગુણાકાર અને વધે એટલે સરવાળો. બરાબર. 3.2 ગણો વધે છે એટલે ગણોય કરવાનો અને સરવાળોય કરવાનો. વધે છે એટલે સરવાળો. અગાઉ આપણે સૂચકાંકના ચેપ્ટરમાં શીખી ગયા કે ગણો કે વધો જે કંઈ પણ થાય એ બધુંય 100 આરે થાય. બરાબર. ગણો કરશું પણ 100 આરે, અને વધ્યો કરશું પણ 100માં પ્લસ કરશું. આને 100 વડે પહેલાં ગુણશું અને પછી જે જવાબ આવે એને 100 આરે પ્લસ કરશું. તો આપણે જોઈએ 3.2 ગણો વધે એની ગણતરી કેવી રીતે થાય, તો ધ્યાન આપજો. સૂચકાંક I બરાબર પહેલાં કીધું 3.2 ગણો એટલે 3.2 ગણો એટલે ગુણાકાર. કેની સાથે હમણાં શીખવાડ્યું હતું? 100 સાથે જ કરવું. બરાબર કેટલા? તો કે 320. ડન. હજી આગળ કીધું આ ગણો કરી નાખો. હવે આપણે શું છે? વધે. તો વધે એટલે એમાં શું કરવાનું? પ્લસ 100. ગણો પણ 100 આરે અને વધ્યો પણ 100 આરે. આપણે આ ગણાની ગણતરી કરી અને આ વધે છે એની ગણતરી કરી. હવે આપણે 320 પ્લસ 100 નો આન્સર આવે છે 420. તો આપણે જે જુદા જુદા MCQ છે, વિકલ્પ છે, એમાંથી C આન્સર આવશે 420. સમજાઈ ગયા આની ગણતરી? એટલે આપણો જવાબ આવશે. તો સૂચકાંક કેટલો થાય? તો કે 420. વિકલ્પ નંબર C આપણે અહીંયા લાગુ પડશે. અને અહીંયા ગણતરી પણ બતાવી છે, તમે જોઈ શકો વ્યવસ્થિત. જો આ ગણો કર્યો છે, પછી જે જવાબ આવે એમાં શું કર્યો? વધે છે એટલે 100 પ્લસ એટલે 420. આ ગણતરી તમે કરી લેજો એટલે ખ્યાલ પડે તમને. છોકરાઓ, કમસે કમ આ 5 પેપર કડોકડ કરવા, એટલા માટે જ આ પેપર મૂક્યા છે, જેથી કરીને ફેલ તો ન જ થાય. બરાબર. એટલે 5 પેપર ધ્યાન રાખી અને કડોકડ પરફેક્ટ કરવા. ઘણીવાર બોર્ડ છે રિપીટ ક્વેશ્ચન પૂછે છે. હમણાં આપણે ખબર પડી જ જશે. બરાબર. સેક્શન વિભાગ B માંથી એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે આધાર વર્ષ એટલે શું? તો અહીંયા જવાબમાં જોઈએ, જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે
તો તે વર્ષને શું કહેવાય? આધાર વર્ષ. બરાબર. આપણે અહીંયા 2 વર્ષો આપેલા હશે, દાખલા તરીકે જે આધાર વર્ષ અને ચાલુ વર્ષ. સમજાય? તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ શું છે? તો કે આધાર આપણે સરખામણી કરવાની છે. સૂચકાંક એટલે શું? તો કે સરખામણી. જે તે વર્ષની સરખામણીમાં અત્યારે શું પરિસ્થિતિ છે, સમજાય છે? જે તે વર્ષમાં ભાવ આટલા હતા તો અત્યારે ભાવ આટલા થયા, તો શું તે જે તે વર્ષને આધાર તરીકે લે ને. દાખલા તરીકે 2001માં એક વસ્તુનો ભાવ આટલો હતો, તો અત્યારે 2021માં કેટલો ભાવ છે? તો આપણે કેને આધાર તરીકે લીધું? કેની યારે 2021ને સરખાવ્યા? તો કે 2001 સાથે. માટે જે જૂના વર્ષને આપણે આધાર તરીકે લે એ વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વ્યાખ્યાની રીતે રજૂઆત કરવી પડે એટલે આપણે આ પ્રમાણે કરેલ છે. નેક્સ્ટ સેક્શન સીમાંથી, વિભાગ સીમાંથી એક દાખલો પૂછાય છે. જોઈએ દાખલો કે વિભાગ સીમાંથી ક્વેશ્ચન છે કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. બરાબર. તો આજે આટલું સેન્ટેન્સ છે ને એને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ. શું કીધું? લાસ્પેયરનો સૂચકાંક એટલે કે લાસ્પેયર IL કેટલો? એટલે બરાબર કર્યા આપણે ફિશરના સૂચકાંકથી 8/9 ગણો. એટલે IL બરાબર ફિશરનો જે સૂચકાંક છે એનાથી 8/9 ગણો છે. ખબર પડી ગઈ? એટલે લાસ્પેયરનો સૂચકાંક બરાબર આપણે આવી રીતે લખીએ તો કે કેટલો? તો કે ફિશરથી 8/9 ગણો છે. આવી રીતે આપણે લખ્યું. નેક્સ્ટ હવે આગળ રકમ વાંચીએ. જો ફિશરના સૂચકાંક 180 હોય, જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક ગોતો. હવે તમને આ ચેપ્ટરમાં થોડીક ખ્યાલ જ હશે કે 3 સૂચકાંક છે, IL, IP અને IF. મતલબ કે લાસ્પેયર, પાસે અને ફિશર. ચેપ્ટરની થોડી ઘણી તો સમજૂતી હોવી જ જોઈએ. ન હોય તો પણ થોડુંક ધ્યાન આપજો. બરાબર. આગળ સૂત્ર હમણાં જોયા એ પ્રમાણે જોજો. આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો કે ફિશરનું. કેવું કયું સૂત્ર જેમાં 3 આવે? આ એમ છે ને, ફિશર બરાબર વર્ગમૂળમાં IL × IP એનું સૂત્ર છે. હવે આ લાસ્પેયરમાં મેળવીએ આપણે IF આપી દીધો. જો ફિશરનો સૂચકાંક કેટલો? 180. તો IF ની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? 180. હવે 180 × 8/9 કરીએ તો આવે છે 160, જે છે આપણે લાસ્પેયરનો સૂચકાંક. એટલે આપણે અહીંયા લાસ્પેયરનો સૂચકાંક પણ મળી ગયો છે અને ફિશરનો સૂચકાંક 180 આપેલ છે. આગળ ગણતરી કરીએ કે લાસ્પેયરનો સૂચકાંક આપણે ઉપર જે 160 અને ફિશરનો સૂચકાંક 180. હવે આપણે IP એટલે પાસેનો સૂચકાંક ગોતવાનો. તો એવું કયું સૂત્ર કે જેમાં 3 આવે? ટોટલ છોકરાઓ આ ચેપ્ટરમાં 12 જ સૂત્ર છે. 12ની માથે કોઈ એક સૂત્ર નથી. માત્ર ને માત્ર 12 સૂત્રને ધ્યાનમાં રાખી અને કરવાની છે ગણતરી. કમસે કમ તમને જે 12 સૂત્ર છે એ કડોકડ પાકા થઈ જવા જોઈએ. એ કયા 12 સૂત્ર ઉપર હમણાં આગળ વિડીયોમાં આપણે જોયા છે. અને સ્પેશિયલ સૂત્રનો એક વિડીયો પણ મૂકેલ છે. તમે પ્લેલિસ્ટમાં જઈ ધોરણ 12નું જે આંકડા શાસ્ત્રમાં સૂચકાંકના ચેપ્ટરમાં જઈને જોશો તો સ્પેશિયલ એ સૂત્રોની સમજૂતી વિડીયોમાં કરેલ છે. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાયવા છે, એક દાખલાઓની ગણતરી પણ આગળ વિડીયોમાં કરેલી છે, એ તમે જોઈ શકો. બરાબર. અત્યારે આપણે માત્ર ને માત્ર પેપરની વાત કરીએ તો આપણે એ સોલ્વ કરીએ છીએ. ફિશરનો સૂચકાંકનું સૂત્ર મૂક્યું કે એક જ એવું એક સૂત્ર છે કે જેમાં 3 સૂચકાંક આવી જાય. હવે આપણે જે ફિશરના સૂચકાંક છે એનું સૂત્ર મૂક્યું. આ સૂત્ર છે. એ સૂત્રમાં આપણે શું કરશું તો કે કિંમત મૂકશું. IFની કિંમત આપણે આપેલી છે 180. એટલે IFની જગ્યાએ આપણે કેટલા લખીએ? IFની જગ્યાએ 180 લખીએ. ત્યારબાદ બરાબરના બરાબર કર્યા. ત્યારબાદ લાસ્પેયરનો સૂચકાંક 160 વર્ગમૂળમાં લાસ્પેયરનો સૂચકાંક 160 અને આપણે પાસેનો સૂચકાંક આપણે મેળવવાનો છે, શોધવાનો છે. માટે હમણાં સાઈડમાં રાખીએ. આવી રીતે ઉપર બીજું કંઈ નથી કર્યું. આ સેકન્ડ સ્ટેપમાં માત્ર ને માત્ર મેં સૂત્રમાં શું મૂકી તો કે કિંમત મૂકી. હવે તમને ખ્યાલ હોય તો ગણિતનો એક રૂલ છે કે જેની કિંમત શોધવાની હોય એને બરાબરની એક સાઈડ એકલો કરવાનો. બરાબર. ઓકે, આપણે આઈપીને એકલો કરીએ તો 160ને આ સાઈડ જવા દેવા પડે, પણ એ જાય નહીં. 160ને આપણે બરાબરની આ સાઈડ જવા દેવા પડે. શા માટે?
તો કે આઈપીને એકલો કરવો. હવે 160 ને આ સાઈડ જવા દઈએ ને તો આ એક છાપરું નડે છે મતલબ કે વર્ગમૂળ નડે છે, વર્ગમૂળ કાઢવું પડે. હવે વર્ગમૂળ એમ નીકળે નહીં, માટે આપણે શું કરવાનું, આઈપીને આપણે એકલો કરીએ તો સૌ પ્રથમ તો આપણે વર્ગમૂળ કાઢવું પડે. વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરશું તો કે વર્ગમૂળની બહાર હોય એનો શું કરી દેવાનો, વર્ગ કરો. એટલે 180નો છે વર્ગ કરી દઈએ ને તો આ જે વર્ગમૂળ છે એ નીકળી જાય, બરાબર. એટલે 180નો મેં જો અહીંયા વર્ગ કરી નાખ્યો નેક્સ્ટ સ્ટેપમાં, જેથી કરીને હવે હું અહીંયા વર્ગમૂળ લખીશ નહીં, બરાબર. વર્ગમૂળ નીકળી ગયું એટલે 180નો અહીંયા મેં વર્ગ કરી નાખ્યો એટલે વર્ગમૂળ હવે નીકળી ગયું. પછી 180નો વર્ગ બરાબર 160 અને આઈપી. હવે આપણે આઈપીને એકલા હવે કરી શકીએ. 180નો વર્ગ છે 32,400 અને આઈપીના ગુણાકારમાં 160 છે તો બરાબરની 160 આ સાઈડ આવે તો ક્યાં આવે, ભાગાકારમાં. એ તો ખબર છે ને કે જે વસ્તુને એકલી કરી એની બાજુમાં જે ગુણાકાર હોય તો એ વસ્તુ ક્યાં આવે, ભાગાકારમાં. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, પ્લસમાં હોય તો માઇનસમાં, માઇનસ હોય તો પ્લસમાં. એટલે હવે આપણે અહીંયા આઈપી એકલા કરીએ તો 160 છે એ ક્યાં આવી જાય, અહીંયા નીચે, બરાબર. એટલે 32,400 ભાંગા 160 કરવાથી આઈપી મળશે 202.5. આ 2 માર્કનો દાખલો હતો જે આપણે જોયો. ત્યારબાદ હવે વિભાગ ડીમાંથી પૂછે છે કે નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો. ખાસ ધ્યાન રાખજો, કૌટુંબિક અંદાજપત્રની રીત. તો સૂત્રમાં આપણે જોઈએ કે કૌટુંબિક અંદાજપત્રનું જે સૂત્ર છે એ કયું છે તો કે એને આપણે IWની રીત કહેશું. કઈ રીત કહેશું, IWની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત મતલબ IWની રીત. હવે અહીંયા આપણે રકમમાં કોષ્ટક આપેલું છે કે વસ્તુ આપી ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ. 2 વર્ષ આપ્યા 2010 અને 2014. 2010ની 2 વિગત આપી, એનો જથ્થો આપેલો છે અને 2010નો ભાવ પણ આપેલો છે અને 2014 માટે માત્ર ભાવ આપેલો છે. IWની રીતે આપણે કોષ્ટક પહેલાં તૈયાર કરવું પડશે ને પછી IWનું સૂત્ર મૂકવું પડે. તો કોષ્ટકમાં સિમ્બોલ આપીએ. તમને ખ્યાલ હોય તો આનો સિમ્બોલ કેવી રીતે આપવો તો કે સૌ પ્રથમ જથ્થો છે તો એને આપણે ક્વોન્ટિટી કહેવાય એટલે Q, ભાવ એટલે P, જથ્થો એટલે ભાવ એટલે P. આવી રીતે આને સિમ્બોલ આપશું. ત્યારબાદ 01 લગાડવા પડે. તો આપણી પાસે 2 વર્ષ છે. જે જૂનું વર્ષ હોય તેમાંથી જૂનું વર્ષ કયું દેખાય છે તમને, 2010, જેને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 2010ને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે એટલે 2010ની જે વિગત હોય એ આપણે 0 લખીશું. માટે આપણે જે આ જે Q છે એને Q નહીં વાંચવાનું, Q0 વાંચવાનું અને P છે એને P0 તરીકે. અને 2014નો ભાવ એટલે ચાલુ વર્ષ કહેવાય, એનો સિમ્બોલ આપણે 1 તરીકે લેશું. માટે અહીંયા સિમ્બોલ આપી દીધા. અહીંયા પહેલાને Q0, P0 અને P1, બરાબર. હવે આપણે જવાબમાં આગળ વધીએ. કોષ્ટક દોરવું પડશે. આપણે IWની રીત છે માટે કોષ્ટક તૈયાર કરવું પડશે. કોષ્ટકમાં રકમમાં જે આપી વસ્તુ લીધી, બરાબર, એવી રીતે વસ્તુ સળંગ લખવાના છે. પછી હમણાં ઉપર જે આપણે સિમ્બોલ આપ્યા Q0, P0 અને P1 જે રકમમાં આપેલ છે આટલી વિગત આપણે લખી. IWની રીતમાં આપણે I જરૂર પડે, Wની જરૂર પડે અને IWની જરૂર પડે. એટલે આપણે એક્સ્ટ્રા કોલમમાં I. તો I કેમ મેળવો તો Iનું સૂત્ર છે P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે આવી રીતે I મળી જાય. પછી W એટલે P0 ઇન્ટુ Q0 એટલે Wની કોલમ પણ મળી જાય અને IW એટલે I અને Wની કોલમનો ગુણાકાર કરશું. હવે આપણે કોલમ મેળવીએ. Iની કોલમ કેમ મળે? Iની કોલમ મેળવવા માટે આપણે સૌ પ્રથમ P1ના છેદમાં P0 ગુણ્યા 100 એક એક વસ્તુઓ માટે આપણે કરશું. પહેલી ગણતરી ઘઉં માટે તો કે P1 કેટલા છે 18 એટલે આપણે અહીંયા 18 લખ્યા. P0 તો કે 15 એટલે અહીંયા આપણે છેદમાં 15 લખ્યા અને ગુણ્યા 100 એટલે I મળ્યા 120. આવી રીતે જેમ ઘઉંમાં ગણતરી કરી એવી રીતે આપણે ચોખામાં પણ ગણતરી કરશું. તમે હવે અહીંયા સમજી શકો. P1ના છેદમાં P0 ગુણ્યા 100 મતલબ 40ના છેદમાં 132 ગુણ્યા 100 એટલે આપણે 125 મળે.
એવી રીતે 14/12 ગુણ્યા 100 એટલે આપણે 116.67 જવાબ મળે. એવી રીતે આપણે સળંગે સળંગ બધી વસ્તુઓ માટે ગોતવાનું છે. ઘઉં માટે તમે સમજી જ ગયા છે કઈ રીતે આ કોલમ તૈયાર કરવાની. ઘઉં માટે, ચોખા માટે, બાજરી માટે અને તુવેર દાળ માટે. નેક્સ્ટ આજે આઈ મળી જાય ત્યારબાદ આપણે ડબલ્યુની કોલમ મેળવવાની છે. ડબલ્યુની કોલમ કેમ મળે તો કે P0 ઇન્ટુ Q0, મતલબ કે આ P0 ઇન્ટુ Q0 આ બેનો ગુણાકાર કરવાનો છે. 60 ગુણ્યા 15 એટલે 900, 40 ગુણ્યા 32 એટલે 1280, 15 ગુણ્યા 12 એટલે 180. આવી રીતે સળંગ આગળ કરવાનું છે. સાથે સાથે ગણશો તો વધારે ખબર પડી જશે. હાવ ઇઝી જ છે, કંઈ છે જ નહીં સૂચકાંક ચેપ્ટરમાં. આપણે છેલ્લી ઘડીની આ તૈયારીઓ કરીએ છીએ. આગળ આપણે જે ભણી ગયા હોય એના માટે આ છેલ્લી ઘડીની આપણે તૈયારી કરીએ છીએ ખૂબ જ સરળ રીતે. 25 ગુણ્યા 50 એટલે 1250. આવી રીતે ડબલ્યુની કોલમ મળે. આઈની કોલમ મેળવી આપણે, ડબલ્યુની કોલમ મળી. હવે પ્રશ્ન થાય આઈ ડબલ્યુની કોલમ કેમ મળે? તો ચોખ્ખું જ કીધું છે, કોઈ પણ કોલમમાં ઉપર સિમ્બોલ સરખો વાંચો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ પડે. અને ચોખવટ કરેલી જ છે આઈ અને ડબલ્યુ, મતલબ આઈ અને ડબલ્યુનો શું કરવાનો? ગુણાકાર. આ બેનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? આઈ ડબલ્યુની કોલમ. એટલે કે 120 ગુણ્યા 900 એટલે 1,08,000, 125 ગુણ્યા 1280 એટલે 1,60,000, 116.67 ગુણ્યા 180 એટલે 21,000.6. આવી રીતે આઈડબલ્યુની કોલમ મળે. એ સિવાય પણ તમારે આગળ મેળવી લેવાનું. પછી આજે આઈડબલ્યુની કોષ્ટક મળી ગયું ત્યારબાદ આપણે ટોટલ કરવાનો. સિગ્મા માત્ર 2 કોલમનો ટોટલ કરવાનો, એક ડબલ્યુની કોલમનો ટોટલ અને આઈડબલ્યુનો ટોટલ. હવે ટોટલ હોય તો ત્યાં તમને ખબર છે કે સિગ્મા લાગે એટલે ડબલ્યુના ટોટલને આપણે સિગ્મા ડબલ્યુ કહેશું 3610, બરાબર. સિગ્મા ડબલ્યુ 3610 ને સિગ્મા આઈ ડબલ્યુ તો કે 4,64,000.6 એટલે આપણે મળ્યો સિગ્મા આઈ ડબલ્યુ. હવે 2014નો સૂચકાંક આઈ ડબલ્યુની રીતે સૂચકાંક બરાબર 2014નો સૂચકાંક આ ન લખો તો ચાલે, એમ લખવાનું 2014નો સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. એટલે કિંમત મૂકીએ આપણે સિગ્મા આઈ ડબલ્યુની કિંમત અને સિગ્મા ડબલ્યુની કિંમત, એ બેનો ભાગાકાર કરતા 128.53 આવ્યા, જેને આપણે 2014નો સૂચકાંક તરીકે ઓળખવામાં આવશે. આવી રીતે આપણે જે મળ્યું એ છે આઈડબલ્યુ રીતે 2014નો સૂચકાંક મળ્યો. ખાસ કરીને રકમમાં અહીંયા કીધું હતું કૌટુંબિક બજેટની રીત જ્યારે શબ્દ કહે ત્યારે આપણે આઈડબલ્યુની રીતે સૂચકાંક મેળવીશું. માર્ચ 18ના પેપરમાં આપણે જોયું સેક્શન A, B, C અને D. અને હવે આગળ જોઈએ સેક્શન E માંથી કંઈ પૂછાતું નથી. સેક્શન E માંથી કંઈ પણ પૂછાય છે એ છે વિભાગ આંકડાશાસ્ત્રના બીજા ભાગમાંથી જે ચેપ્ટર છે એ દાખલાઓ સેક્શન E માંથી પૂછાય. ટૂંકમાં સૂચકાંકમાંથી આ પહેલા ચેપ્ટરમાંથી સેક્શન વિભાગ E માંથી કંઈ પૂછાતું નથી. એટલે એક પહેલા ચેપ્ટરમાંથી કયા વિભાગમાંથી પૂછાય છે તો કે A માંથી, B માંથી, C માંથી, D માંથી અને સીધું F માંથી 5 ગુણનો દાખલો. હવે આપણે અહીંયા જોઈએ વિભાગ F. નીચેની માહિતી પરથી લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો. 5 ગુણનો દાખલો છે અને ફિક્સ છે, લગભગ આવી જ રીતે એ લોકો પૂછે છે. લાસ્પેર, પાસે, ફિશર. અહીંયા કોલમ ખાસ જોવાની વસ્તુ છે, એકમ છે, ખાસ ધ્યાન રાખજો. દાખલામાં એકમ આપેલા છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું. ભાવ અને જથ્થામાં કંઈક ને કંઈક ફેરફાર થશે. જથ્થોય કહેવાય, વપરાશે કહેવાય. સૌપ્રથમ તો આવી રકમ આવે ને તો આપણે તેમાં સિમ્બોલ આપવાના. આ ભાવ છે, આ 2 વર્ષના ભાવ, પછી આ જથ્થો બેયનો આપેલો છે તો સિમ્બોલ પહેલાં આપવાના. સિમ્બોલ જો ખોટા પડે તો આપણો દાખલાની આગળ બધી જ ગણતરી ખોટી થાય. તો પહેલો સ્ટેપ શાંતિથી આપણે પહેલાં તો સિમ્બોલ આપી દેવાના. સિમ્બોલ કેવી રીતે આપવા મેં તમને અગાઉ પણ શીખવાડ્યું છે. ભાવ અને જથ્થો છે ત્યાં પહેલાં P અને Q લખી નાખવાના. જ્યાં ભાવ છે ત્યાં P લખવાના, ભાવ છે ત્યાં P. જથ્થો એટલે Q અને Q ક્વોન્ટિટી કહેવાય. પછી 0,1 લગાડવાના. અહીં આપણે જોઈએ 2014-15, 2014-15 4 વર્ષ નથી, 2 જ વર્ષ છે. જ્યાં જૂનું વર્ષ છે એને આધાર વર્ષ કહેશું, ત્યાં 0 લગાડશું.
અને નવું વર્ષ છે અને ચાલુ વર્ષ એટલે અહીંયા 1 લગાડશું. એટલે 2014 છે એ જૂનું વર્ષ છે એટલે અહીંયા આપણે 0 લગાડશું. એટલે 2014માં 0 અને 2015માં એ ચાલુ વર્ષ છે ત્યાં આપણે 1 લગાડશું. આવી રીતે આપણે સિમ્બોલ આપી દીધા. આગળ કોષ્ટકમાં પણ આપણે એની જરૂર પડશે. હવે છોકરાઓ, દાખલા તરીકે રકમમાં જો એકમ ન આપેલા હોત ને તો સિમ્પલ દાખલો થાય, પણ અહીંયા આપણે એકમ આપેલા છે ને તો ક્યાંક ને ક્યાંક કા ભાવ કા જથ્થામાં કંઈક ને કંઈક ફેરફાર કરવા પડે. આ દાખલો ખાસ મહત્વનો છે. એકમવાળા દાખલા પૂછાય તો આપણે એ બાબતો ખાસ ધ્યાન રાખવી પડે કે ક્યાં ક્યાં કેવી રીતે ફેરફાર કરવાના. તો હવે એકમને આપણે સરખાવીએ જથ્થા સાથે અને ભાવ સાથે. આ જ વસ્તુ ખાસ શીખવાની છે. પહેલાં તો કે વસ્તુ એ લઈએ, માત્ર ને માત્ર વસ્તુ એની જ ગણતરી જોવાની છે આપણે. માત્ર ને માત્ર વસ્તુ એની જ ગણતરી આપણે જોશું. હવે આપણે ફેરફાર કરીએ. એકમને ભાવ અને જથ્થા સાથે સરખાવવાનો. તો સૌ પ્રથમ તો આ જે એકમ છે એને આપણે જથ્થા સાથે સરખાવવાનું. બે જથ્થા સાથે આપણે સરખાવશું, પછી ભાવ સાથે. જથ્થા સાથે સરખાવો ને, જ્યારે તમે એકમને જથ્થા સાથે સરખાવો તો સૌ પ્રથમ પહેલાં શબ્દ ચેક કરવાના. કિલોગ્રામ, કિલોગ્રામ, કિલોગ્રામ. જથ્થો, ત્રણેય શબ્દ સરખા હોવા જોઈએ. અત્યારે ત્રણેય શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર છે. બરાબર. જથ્થામાં આપણે અહીંયા 5 લેશું અને અહીંયા 7 લેશું. કંઈ ફેરફાર કરશું નહીં. તમે પણ આ ફેરફાર તમારી જે રકમ લખેલી હોય ને તેમાં આવો કરજો ફેરફાર. બરાબર. રફ કામ એક કરવાનું. પછી છે આગળ શું છે, હાલો જથ્થારે સરખામણી કરી તો ત્યારે આપણે શબ્દ ચેક કરવાના. બરાબર. એટલે જથ્થારે સરખામણી થઈ ગઈ. હવે ભાવ સાથે સરખામણી કરો. આ બે ભાવ સાથે આપણે સરખામણી કરીએ તો આગળ એકમની આગળનો અંક જોવાનો. શું છે તો કે 20 છે. તો જે ભાવ છે એમાં આપણે ફેરફાર કરશું. 80 અને 120 નહીં લઈએ તો શું લેવાનું? તો અહીંયા 80ની જગ્યાએ આપણે શું લેશું? 80/20 અને 120/20 કરશું. એટલે 80/20 એટલે અહીંયા નવો આંકડો 4 આવશે અને 120/20 એટલે અહીંયા 6 આવશે. એટલે વસ્તુ એમાં આપણે ભાવ 4, 6, 5 અને 7 એવી રીતે ધ્યાનમાં લેવામાં આવશે. આપેલ રકમમાં આવી રીતે ફેરફાર કરવાનો. અહીંયા નવો આંકડો કેટલો આવ્યો? 4 અને અહીંયા 6. નેક્સ્ટ વસ્તુ બી. તો એમાં પણ આ એકમને પહેલાં બે જથ્થા સાથે સરખાવીએ તો પહેલાં શબ્દ ચેક કરવાનો. કિલોગ્રામ, ગ્રામ અને ગ્રામ. છોકરાઓ, શબ્દ સરખા નથી. બરાબર. શબ્દ સરખા નથી. તો શબ્દ સરખા ન હોય તો આપણે નિયમ લખવો પડે. કિલોગ્રામ અને ગ્રામનો નિયમ શું છે તો આપણે અહીંયા ચેક કરીએ. તો કે કિલોગ્રામ અને ગ્રામનો શું નિયમ છે તો કે અહીંયા લખીએ નિયમ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ નિયમ ક્યારે લખવાનો? તો કે જ્યારે શબ્દ સરખા ન હોય ત્યારે. નિયમ લખાઈ જાય એટલે નિયમનો પાડો બોલવાનો. 1000ના પાડામાં 2400 આવે, ચેક કરવાનું તો કે નહીં. 1000ના પાડામાં 4000 આવે તો કે હા. 2માંથી 1 આવે તો પણ ચાલે. જો 2માંથી 1 પાડામાં આવતો હોય તો આપણે ત્યાં ફેરફાર કરી નાખવાનો. કઈ રીતે કરવાનો? તો કે જથ્થાને કેના વડે ભાંગવાના? નિયમ વડે. અહીંયા આપણે 2400 ભાંગ્યા શું કરશું? 1000 એટલે 2.4 લખવાના અને 4000 ભાંગ્યા 1000 એટલે 4 લખશું. આવી રીતે આપણો નવો આંકડો 2.4 અને અહીંયા 4 થશે. એટલે ગણતરીમાં જે આપણે કોષ્ટક બનાવશું ત્યારે આપણે 2.4 અને 4 ધ્યાનમાં લેશું. ત્યારબાદ હવે બે ભાવ સાથે સરખામણી કરીએ તો આગળ કંઈ અંક આપેલ છે નહીં. અહીંયા કેમ ઉપર 20 હતા તો અહીંયા કોઈ એવો અંક નથી એટલે ભાવ બરાબર. જો અંક આપ્યો હોય તો એને ભાવને એ અંક વડે ભાંગવાના, પણ અત્યારે એ અંક આપેલા નથી એટલે ઓકે. આગળ વધીએ. વસ્તુ સી માટે. હવે વસ્તુ સી માટે જોઈએ. વસ્તુ સીની જ ગણતરી. એમાં પહેલાં તો મેં કીધું હતું ને કે શબ્દ ચેક કરવાનો. ક્વિન્ટલ, કિલોગ્રામ અને કિલોગ્રામ. પૂરો સરખો વ્યવસ્થિત વિડીયો જોજો. પહેલાં શબ્દ જોવાનો. શબ્દ સરખા ન હોય તો નિયમ લખવાનો. તો નિયમ શું છે ક્વિન્ટલ અને કિલોગ્રામનો? ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ બરાબર
100 કિલોગ્રામ. એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. આ નિયમ છે. શા માટે નિયમ લખવાનો? અહીંયા શબ્દ સરખા થયા નથી. ક્વિન્ટલ, કિલોગ્રામ ને કિલોગ્રામ છે, શબ્દ સરખા નથી એટલે નિયમ લખવો પડ્યો. હવે નિયમ લખાઈ જાય એટલે ફિક્સ જ સ્ટેપ છે. નિયમ લખાઈ જાય એટલે નિયમનો પાડો બોલવાનો, 100નો પાડો બોલવાનો. 100ના પાડામાં 10 આવે છે તો કે ના આવે. 100ના પાડામાં 15 આવે છે તો કે ના આવે. બરાબર, 100 100 થી તો ગાડી ચાલુ થાય એટલે 10 અને 15 આવવાનો તો કોઈ સવાલ જ નથી. માટે જો પાડામાં આવે તો ત્યાં ફેરફાર કરવાનો. જો પાડામાં ન આવતા હોય તો અહીંયા ક્વિન્ટલ ચેકી નાખવાના અને ત્યાં શું લખવાનું? 100. ત્યાં શું લખવાનું? 100 કિલોગ્રામ. એકમ ફેરવી નાખવાનું. પાડામાં આવતા હોય તો અહીંયા ફેરફાર કરવાના. જો પાડામાં ન આવે તો આપણે એકમ ફેરવી નાખવાનો. 1 ક્વિન્ટલની જગ્યાએ કેટલા લખી નાખવાના? 100 કિલોગ્રામ આપણે અહીંયા લખી નાખ્યા. હવે તમે શબ્દ ચેક કરો. કિલોગ્રામ, કિલોગ્રામ, કિલોગ્રામ થઈ ગયા શબ્દ સરખા. એટલે હવે બે જથ્થા બરાબર. ઓકે, હવે આપણે આ બે ભાવ સાથે સરખામણી કરીએ તો અહીંયા આપણે શું આપેલા છે? 100. એટલે અહીંયા કંઈ પણ અંક આપેલા હોય તો આપણે આ બે ભાવ ફેરવી નાખવાના. કઈ રીતે ફેરફાર કરવાનો ભાવમાં? તો કે 2000 ભાગ્યા 100 એટલે 20 અને 2800 ભાગ્યા 100 એટલે 28. એટલે આપણે અહીંયા નવો આંકડો 2000ની જગ્યાએ 20 લેશું અને 2800ની જગ્યાએ 28 લેશું. નેક્સ્ટ વસ્તુ ડીમાં આપણે ડઝન આપેલા છે, નંગ અને નંગ. બરાબર, ડઝન, નંગ અને નંગ શબ્દ સરખા થતા નથી. આપણે જોઈ શકીએ શબ્દ સરખા નથી. પહેલા શબ્દ ચેક કરવાના. શબ્દ સરખા ન હોય તો નિયમ લખવાનો. તો કે 1 ડઝન બરાબર 12 નંગ. બરાબર, નિયમ લખાઈ જાય એટલે શું કરવાનું? નિયમનો પાડો બોલવાનો. 12ના પાડામાં 30 આવે તો કે ના. 12ના પાડામાં 36 આવે તો કે હા. 12 3 36. બેમાંથી એક પાડામાં આવે તો પણ ચાલે. એટલે આપણે અહીંયા પાડામાં આવે એટલે અહીંયા ફેરફાર કરી નાખીએ. બરાબર, 30 ને 12 વડે ભાંગતા એટલે 2.5 આવશે. એટલે આપણે 30ની જગ્યાએ ગણતરીમાં 2.5 લેશું અને 36 ને 12 વડે ભાંગતા 12 3 36 એટલે 3 આવશે. આવી રીતે આપણે અહીંયા ફેરફાર કરશું. જો એ પાડામાં આવતા હોય તો અહીંયા ફેરફાર, ન આવે તો ખબર છે ને એકમમાં ફેરફાર કરવો પડે. પણ અત્યારે 12ના પાડામાં 36 અને 30 આવી જાય છે એટલે ચાલે છે. નેક્સ્ટ, હવે અહીંયા આગળ કંઈ અંક નથી એટલે બે ભાવ બરાબર 40 અને 70. હવે આ જે આપણી રકમ હતી એમાં આપણે ફેરફાર કર્યા છે આમાં, અને વ્યવસ્થિત રફકામ. આ જે રકમ છે એનો એક રફકામ વ્યવસ્થિત કરવાનું. પરીક્ષામાં એની તો કંઈ જરૂર નથી, છતાં પણ આ વિડીયોમાં મેં તમને સરસ મજાનું એવું રફકામ જ્યાં જ્યાં ફેરફાર થયા રફ વર્ક કરીને બતાવેલું છે. જ્યાં જ્યાં ફેરફાર થયા તો ત્યાં આપણે રફકામ કર્યું. પહેલાં જો વસ્તુ એ છે આપણે કેવી રીતે ક્યાં ક્યાં ફેરફાર કર્યો છે. મેં રાઈટ પાડી ને 80ની જગ્યાએ આપણે 4 લખ્યા, 120ની જગ્યાએ 6 લખ્યા. ટૂંકમાં હવે આપણે નવા આંકડા જે જ્યાં જ્યાં ફેરફાર કહે ને ફેરફાર બાદના નવા આંકડા લખવાના છે. બરાબર, આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો. તમે પણ આવી રીતે રફકામ લખજો અને પછી આગળ વધજો કઈ રીતે આગળ દાખલાની ગણતરી થાય. હવે આપણે જવાબ તરફ જઈએ. તો લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો તો એ પહેલાં તમારે કોલમ તૈયાર કરવાની થાય. એક કોષ્ટક તૈયાર કરવાનું થશે. પહેલાં તો કે વસ્તુ, પછી જે ભાવ આપ્યો 2 વર્ષના P0 P1, પછી 2 જથ્થા આપ્યા Q0 Q1. આવી રીતે જે રકમમાં આપેલી આ 4 કોલમ આપણે લખી અને એ 4 કોલમમાં પણ કયા આંકડા લખવાના? સુધારા બાદના. જ્યાં જ્યાં સુધારા થયા ત્યાં નવા ઉપર આપણે જે રફકામમાં જોઈએ. પછી આ 4 એક્સ્ટ્રા કોલમ, આ લાસ્ટ પેર માટે 1000ની કોલમ અને પાસે માટે 1101ની કોલમ. એ કઈ રીતે આવે? એટલે લાસ્ટ પેર શોધવાનું કહીને છોકરાઓ તો આ 2 એક્સ્ટ્રા કોલમ ગોતવી પડે, કેમ કે લાસ્ટ પેરના સૂત્રમાં 2ની જરૂર પડે અને પાસેના આ 2ની જરૂર પડે. બરાબર, હવે
કોલમ બનાવીએ. આટલું તો જે 4 આઈપી પેલી 4 કોલમ એ તો રકમ આપેલ છે. હવે આ રકમ કોલમ શોધીએ. કેવી રીતે મળે? હાવ સિમ્પલ છે. P1 Q0 એટલે P1 અને Q0 આ બે કોલમનો શું કરવાનો? ગુણાકાર. 6 5 30 24 ગુણ્યા 2.4 57.6. આગળ હવે તમે કરી નાખજો. વસ્તુ આપી એ પ્રમાણે આગળ તમે કરી નાખજો. ABCD તમને સમજાઈ ગઈ છે. નેક્સ્ટ હવે આ કોલમ કેમ મળે? હવે આ કોલમ કેમ ગોતશું આપણે? P0 Q0 તો સિમ્પલ છે. P0 અને Q0 નો ગુણાકાર કરશું. P0 અને Q0 નો ગુણાકાર કરશું આ બે કોલમનો, જેથી કરીને આ કોલમ આપણે મળે. એટલે કે 4 5 20 20 ગુણ્યા 2.4 48 20 ગુણ્યા 10 200. આગળ તમારે ગણતરી કરવાની છે. આગળ એક્સ્ટ્રા હવે તમે ગણતરી કરી શકશો. નેક્સ્ટ P1 Q0 ની કોલમ કેમ મળે? તો કે P1 અને Q0 આ બે કોલમનો આપણે ગુણાકાર કરશું. 6 7 42 24 4 96 28 ગુણ્યા 15 420. આગળ મેળવી લેજો. નેક્સ્ટ ત્યારબાદ P0 Q1 મતલબ P0 અને Q1 એટલે P0 અને Q1 ની કોલમનો ગુણાકાર કરશું. 4 7 28 20 4 80 20 15 300 આવી રીતે કોલમ મળશે. આવી રીતે આ તો માત્ર આપણે ABC 3 વસ્તુ જોઈએ. આપણે 4 વસ્તુ આવી રીતે કોલમ તૈયાર કરી અને છેલ્લી જે આપણે એક્સ્ટ્રા 4 કોલમ મેળવી એનો સરવાળો કરવાનો. એટલે કે પહેલી કોલમનો સરવાળો સિગ્મા P1 Q0 542.6, બીજી કોલમ સિગ્મા P0 Q0 368, ત્રીજી કોલમ સિગ્મા P1 Q1 768 અને ચોથી કોલમ સિગ્મા P0 Q1 528. આવી રીતે આપણે અહીંયા કોલમ મળી. ત્યારબાદ સૂત્ર મૂકીએ આપણે લાસ્ટ પેરનો સૂચકાંક. લાસ્ટ પેરનો સૂચકાંક બરાબર IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ લાસ્ટ પેરનું સૂત્ર મૂક્યું અને ઉપરથી આપણે જોઈને કોલમમાંથી કિંમત મૂકી. અહીંયા જોજો સિગ્મા P1 Q0 એ ઉપર આપેલા છે. સિગ્મા P1 Q0 એટલે 542.6 અને પછી છે છેદમાં સિગ્મા P0 Q0 એટલે કે અહીંયા જો સિગ્મા P0 Q0 368 છે અને ગુણાકારમાં 100 છે એટલે આપણે અહીંયા 100 કર્યા. એટલે 542.6 ગુણ્યા 100 ભાગ્યા 368 કરીએ એટલે લાસ્ટ પેરનો સૂચકાંક મળે 147.45. નેક્સ્ટ એવી જ રીતે આપણે પાસેના સૂચકાંક મેળવશું. IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ સૂત્ર કઈ ટેકનિકથી પાકા કરવા એનો વિડીયો અગાઉથી સૂત્રમાં કરેલ છે, એ ખાસ જો. ઉપરથી કોલમમાંથી જોઈ અને સિગ્મા P1 Q1 ની કિંમત 768 અને સિગ્મા P0 Q1 ની કિંમત 528 ગુણ્યા 100 જે આપણે ઉપરથી કોલમમાંથી આપણે મેળવી. છેલ્લી બે કોલમ છે આ બેની કિંમત આપણે અહીં મૂકી 768 ના છેદમાં 528 ગુણ્યા 100 બરાબર. પછી 768 ગુણ્યા 100 ભાગ્યા 528 કરવાથી 145.45 પાસેનો સૂચકાંક મળે. હવે ત્યારબાદ ફિશરનો સૂચકાંક. લાસ્ટ આપણે ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની કીધી તો IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP. આ પહેલા સ્ટેપ આપણે એનું સૂત્ર મૂક્યું. ત્યારબાદ લાસ્ટ પેરનો વર્ગમૂળમાં લાસ્ટ પેરનું સૂત્ર આપણે જે મૂક્યું એટલે લાસ્ટ પેરની કિંમત મળી હતી ઉપર આપણે જોયું 147.45 અને પાસેની જે સૂત્રની કિંમત પાસેની જે કિંમત મળી 145.45. આ બંનેનો ગુણાકાર કર્યો સૌ પ્રથમ અને ત્યારબાદ કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની આપણે સ્વિચ દબાવતા 146.45 જવાબ આવ્યો જે આપણે ફિશરનો સૂચકાંક મળશે. બરાબર. આવી રીતે આપણે આજે 5 માર્કના દાખલામાં લાસ્ટ પેર પાસે અને ફિશરનું મોસ્ટ ઓફ મોટા ભાગે એ લોકો પૂછે છે અને એ પ્રમાણે જ આપણે ગણતરી કરવાની છે. અહીંયા આપણે માર્ચ 18ના પેપરની ગણતરી પૂર્ણ થાય છે અને માર્ચ 18ના પેપરમાં જે દાખલાઓ છે એના વિગતવાર પ્રશ્ન અને એના વિગતવાર જવાબની સમજૂતી અહીંયા આપણે મેળવેલી છે. નેક્સ્ટ આના પછી આપણે જુલાઈ 18નું પેપર જોશું. જુલાઈ 2018નું પેપર આપણે જોશું. હવે 2018 જુલાઈનું પેપર જે રિપીટર એક્ઝામમાં પૂછાય છે એ પણ બોર્ડનું જ હોય છે.
જુલાઈ 2018ના પેપરમાં પહેલાં તો MCQ તો કે IF બરાબર જો IP બરાબર IF હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે. તો આપણે અહીંયા એનું સોલ્યુશન જોઈ લઈએ કે શું કરવાનું. આપણે IP ની જગ્યાએ શું મૂકવાનું, IF, બરાબર ને. IP ને IF બે સરખા હોય તો કયું વિધાન સાચું છે. આપણે આ જે 4 ઓપ્શન છે એમાંથી એક એક ચેક કરવાના. તો જોઈએ આપણે આગળ કે એને સોલ્વ કરીએ. આન્સર અહીંયા છે એનો IF નું સૂત્ર મૂકવાનું, IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP. પછી કિંમત મૂકીએ IF ના IF એમને IL એમને પણ IF P ની જગ્યાએ શું મૂકશું આપણે, IF. ઉપર આપણે કીધું ને કે IF ઇક્વલ ટુ IP, મતલબ IP ની જગ્યાએ આપણે IF મૂકશું. ત્યારબાદ હવે આ વર્ગમૂળ કાઢવા માટે વર્ગમૂળની આ જે વર્ગમૂળ છે એ કાઢવા માટે વર્ગમૂળની બહાર હોય એનો આપણે શું કરશું, વર્ગ. એટલે IF નો અહીંયા વર્ગ કર્યો જેથી કરીને વર્ગમૂળ નીકળી જાય. અને ત્યારબાદ IL ને આપણે અહીંયા એકલો કરીએ માટે IF ગુણાકારમાં હોય તો ક્યાં આવે, છેદમાં આવે. એટલે આપણે મળશે જવાબ IF ઇક્વલ ટુ IF સ્ક્વેર ને અહીંયા IF સ્ક્વેર અને IF ઉડી જશે એટલે ઉપર એકવાર IF વધશે અને મળશે IL ઇક્વલ ટુ IF. એટલે આપણે કહી શકીએ કે IF ઇક્વલ ટુ IP ઇક્વલ ટુ IP. પાસે ફિશર અને લાસ્પેરનો સૂચકાંક કેવો, સમાન. તો MCQ નંબર જે C છે એ આપણા માટે સાચો છે. નેક્સ્ટ સેક્શન B માંથી એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનો જવાબ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વિભાગ C માંથી પ્રશ્ન પૂછાયેલો છે કે વર્ષ 2015 અને 2016ના જથ્થાબંધ ભાવની સૂચકાંક અનુક્રમે 177.6 અને 182.2 મળ્યા છે. તો આ બંનેના વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. આપણે ફુગાવાનો દર શોધવાનો છે. અહીંયા બે સૂચકાંક આપેલા છે. એક વર્ષ 2015 માટે 177.6 અને 2016 માટે 181.2, બરાબર. બે વર્ષના જુદા જુદા સૂચકાંક આપ્યા, એના આધારે આપણે ફુગાવાનો દર શોધવાનો છે. આગળ વધીએ. સૂત્રમાં જે રકમમાં જે કિંમત આપી એ પ્રમાણે મૂક્યું. વર્ષ 2015નો સૂચકાંક 177.6 અને ત્યારબાદ વર્ષ 2016નો સૂચકાંક 181.2. હવે ફુગાવાનું સૂત્ર આપણે અહીંયા મૂકશું. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. આનું આપણે સૂત્ર મૂક્યું. હવે સૂત્રમાં ત્યારબાદ કિંમત મૂકીએ. અહીંયા જોઈ શકીએ કે આપણા માટે બે વર્ષ છે 2015 અને 2016. વર્ષ 2015 અને 2016. તો ચાલુ વર્ષ કોને કહેવું, તો 2016 ને આપણે શું કહેશું, ચાલુ વર્ષ કહેશું, અને 2015 ને આગળનું. એટલે આપણે ચાલુ વર્ષનો સૂચકાંક અહીંયા જે કિંમત છે ચાલુ વર્ષના સૂચકાંકની કિંમત 181.2, બરાબર. આગળના વર્ષનો સૂચકાંક છે 177.6. બાદ વચ્ચે બાદ બાકી છે એટલે બાદ બાકી પણ કરશું અને છેદમાં આગળના વર્ષનો સૂચકાંક એટલે 177.6 અહીંયા પણ લખશું અને ગુણાકારમાં 100. આવી રીતે ઉપરથી જે વર્ષ આપ્યા એ પ્રમાણે સૂત્રમાં આપણે કિંમત મૂકી અને આગળ વધ્યા. ત્યારબાદ આ બંનેની બાદબાકી કરીને જે જવાબ આવે એને 100 વડે ગુણી અને 177.6 વડે ભાંગતા આપણે મળશે 2.03% જે ફુગાવાનો દર તરીકે ઓળખવામાં આવશે. અને આ રીત મોસ્ટ ટાઈમ છે. ફુગાવાનો દર આગળના પેપરમાં પણ ઘણીવાર પૂછાયેલો છે. હવે આપણે જોઈએ વિભાગ ડી માંથી જે દાખલો પૂછાયેલો છે કે નીચે આપેલ પરંપરિત સૂચકાંક પરથી અચલ આધારે સૂચકાંક ગણો. તો આપણે જે નીચે સૂચકાંક આપેલો છે, આ જે સૂચકાંક આપેલો છે આપણે એ કયો સૂચકાંક છે તો કે પરંપરિત સૂચકાંક. એના ઉપરથી આપણે મેળવવાનો છે અચલ આધારે સૂચકાંક. એટલે ખાસ ધ્યાન રાખજો
પરંપરિત પરથી અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે, જેની રકમ અહીં આપણે જોઈ શકીએ. તો કોષ્ટક બનાવવું પડશે. સૌ પ્રથમ તો આપણે કોષ્ટક બનાવવું પડશે. ઉપર રકમમાં જે વર્ષ આવ્યા એ આડી રકમ આપી અને આપણે ઊભી રકમમાં કન્વર્ટ કરશું. ત્યારબાદ રકમમાં જે આપણે સૂચકાંક આપ્યા એ પરંપરિત સૂચકાંક, એની પણ કિંમત મૂકશું 1/1. ત્યારબાદ આપણે પરંપરિત પરથી અચલ આધારે સૂચકાંક શોધવો છે. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા આગળના વર્ષનો અચલ છેદમાં 100. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરશું. ઉપર સૂત્રની જે PDF છે એમાં પણ તમે જોઈ શકો, ઉપર સૂત્રની સમજૂતી અગાઉ કરેલી જ છે. હવે આપણે કિંમત મૂકીએ. આ બે કોલમ તો આપણે રકમમાંથી જોઈને ભરી. ત્યારબાદ હંમેશા ધ્યાન રાખજો, પરંપરિત પરથી અચલ આધારે સૂચકાંક મેળવો તો સૌ પ્રથમ તો પહેલા જે હોય તે જ પરંપરિત સૂચકાંક, એ જ અચલ આધારે સૂચકાંક આવે. એટલે મેં અહીંયા નોંધ કરી જ દીધી, જે હોય તે, મતલબ કે પહેલા વર્ષમાં જે કિંમત હોય એ જ આનો પહેલા વર્ષનો જવાબ. પહેલા વર્ષમાં જે શું કિંમત મૂકવી ને એ બહુ મહત્વની વિગત છે. એટલે કે જ્યારે પરંપરિત પરથી અચલ ગોતો ત્યારે પ્રથમ વર્ષમાં જે હોય તે જ મૂકવાના છે. ક્યારે? પરંપરિત પરથી અચલ શોધતા હોઈએ ત્યારે. નેક્સ્ટ, બીજા વર્ષથી આપણે કિંમત મૂકવાની થાય છે. બરાબર ધ્યાન આપજો. કિંમત મૂકીએ આપણે. કઈ રીતે કિંમત મૂકવાની? આ બીજા વર્ષની આપણે અહીંયા ગણતરી કરીએ. 2011-12 માટેની ગણતરી. અહીંયા સૂત્રમાં એક વર્ષ થોડુંક ધ્યાનથી જોઈ લેજો કે ચાલુ વર્ષનો પરંપરિત. હવે આ વર્ષ છે, આ છે પરંપરિત, અને અહીંયા જે જવાબ મળશે એ અચલ આધારે. બરાબર સમજજો. એટલે આપણે આજે ચાલુ વર્ષની ગણતરી કરીએ તો ચાલુ વર્ષનો પરંપરિત કયો છે? 115.28 જે આપણે અહીંયા મૂકો. બરાબર છે. ગુણ્યા આગળના વર્ષનો અચલ, મતલબ આગળનું વર્ષ એટલે એનો અચલ આધારે સૂચકાંક. એટલે એનો અચલ આધારે સૂચકાંક આ નહીં, કયો લેવાનો? એનો અચલ આધારે સૂચકાંક. કેમ કે અહીંયા આપણે ખબર છે ને, આ જે છે એ કયો સૂચકાંક? અચલ આધારે. આપણે સૂત્રમાં એની કિંમત મૂકવાની અચલ આધારે, છેદમાં સૂત્રમાં કીધું 100. એટલે બસ એક સરસ મજાની ટ્રીક કહું કે સૌ પ્રથમ તો અહીંયા જે છે ચાલુ વર્ષનો પરંપરિત એ મૂકી દેવાના, ટૂંકમાં જે હોય તે સામે. અને અહીંયા ગુણાકારમાં ક્યાં લેવાના? આગળના વર્ષનો જે જવાબ આવે ને એ લેવાનો. બરાબર. એટલે તમે સમજી ગયા હશો. હવે આ બેનો ગુણાકાર કરીને ભાંગશું એટલે 155.40 આવશે. નેક્સ્ટ 2012 અને 13ના વર્ષ માટે આપણે ગણતરી. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો સૌ પ્રથમ તો પહેલાં શું આવે? ચાલુ વર્ષનો પરંપરિત, એટલે આ જે છે એ. અને મેં તમને આગળ હમણાં જ સમજાવ્યું છે કે ગુણાકારમાં શું લેવું, તો કે ગુણાકારમાં આગળના વર્ષનો જે જવાબ છે એ ગુણાકારમાં લેવો અને ભાંગ્યા 100 કરવાથી 179.60 આવશે જવાબ. નેક્સ્ટ 2013-14 માટેની ગણતરી. તો કે એમાં કિંમત મૂકીએ ચાલુ વર્ષનો પરંપરિત એટલે 107.29 અને આગળના વર્ષનો અચલ, મતલબ કે આગલા નો જવાબ આપણે અહીંયા મૂકશું અને છેદમાં 100 માટે 192.69 અને 2014-15ના વર્ષ માટે ચાલુ વર્ષનો પરંપરિત એટલે 109.91 ગુણ્યા આગળના વર્ષનો આપણે જવાબ, મતલબ કે આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક 192.69 છેદમાં 100 કરશું એટલે આપણે જવાબ મળશે 211.79. ત્યારબાદ લાસ્ટ 2015-16 માટેનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત 112.80 અને ગુણાકારમાં આગળના વર્ષનો અચલ, મતલબ કે આગળના વર્ષનો જે જવાબ છે એ ધ્યાનમાં લઈ એને ગુણી અને 100 વડે ભાંગવાથી 238.90 થશે. અહીં આપણે આખા કોષ્ટકમાં જોયું કે આપણે પરંપરિત આધારે સૂચકાંક આપેલો એના ઉપરથી કયો શોધ્યો, તો કે અચલ આધારે સૂચકાંક. બરાબર. એમાં સૂત્ર મૂક્યું અને સૂત્રમાં કિંમત, આવું કોષ્ટક બનાવી અને આપણો અહીંયા જવાબ પૂર્ણ થાય છે વિભાગ ડીનો. હવે તમને અગાઉ પણ કીધું હતું વિભાગ ઈમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી 4 ગુણમાંથી, પરંતુ વિભાગ એફમાંથી 5 ગુણનો પૂછાય છે. અને મોટે ભાગે એ લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક હોય. એટલે આપણે હવે એની ગણતરી કરશું જેના 5 ગુણ હોય છે.
કોષ્ટક જોઈએ. રકમ આપેલી છે, રકમમાં કોષ્ટક છે પણ એકમ નથી, એટલે દાખલો થોડોક ઇઝી છે એવું લાગે છે. વસ્તુ આપી ઘઉં, ચોખા, તુવેર દાળ અને તેલ, જે કંઈ પણ વસ્તુ આપી હોય. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ તો કે 2016 માટે વર્ષ ને વર્ષ 2017 એમ 2 વર્ષ આપેલા છે. એમ અહીં આપણે 2 વર્ષ આપેલા છે. 2 વર્ષના 2016ના ભાવ અને કુલ ખર્ચ આપેલા છે. એવી રીતે 2017ના ભાવ અને કુલ ખર્ચ આપેલા છે. હવે થોડુંક ધ્યાન આપજો. હવે આપણે એને સિમ્બોલ આપવાના છે, બરાબર? તો આપણે થોડુંક ઝૂમ કરીને હું તમને ગણતરી બતાવું. ઓકે, આને શું સિમ્બોલ આપશું આપણે? ભાવ એટલે પી. ભાવ એટલે પી. અહીંયા આપણે જે વર્ષ 2016 માટે જે ભાવ આપ્યો છે એના આપણે પી કહેશું, બરાબર? અહીં કેટલા વર્ષ છે આપણી પાસે? 2016 અને 2017, એવી રીતે 2 વર્ષ છે. જૂનું વર્ષ હોય અહીંયા તમને ખબર છે 0 લાગે, અહીં આપણે 0 લગાડશું. અને નવું વર્ષ હોય અહીંયા 1 લગાડશું સિમ્બોલમાં. એટલે આપણે અહીંયા આને કહેશું ભાવ, એટલે કે પી, બરાબર? જૂનું વર્ષ છે એટલે આને P0 કહેશું. કુલ ખર્ચ આપ્યા, જથ્થો આપ્યો નથી, બરાબર? તો કુલ ખર્ચની જગ્યાએ આપણે જથ્થો મેળવવાનો છે. તો જથ્થાનું સૂત્ર આપણે કુલ ખર્ચની જગ્યાએ જથ્થો મેળવવાનું, તો જથ્થાનું સૂત્ર બરાબર જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા શું કરવાનો? તો કે ભાવ. આ એનું સૂત્ર છે. મતલબ કે અહીંયા જે 224 આપ્યા છે ને એ નથી લેવાના, એના ઉપરથી એ 224 છે એ કુલ ખર્ચની કિંમત છે. આપણે જથ્થો મેળવવાનો. જથ્થો મતલબ અહીંયા Q0 એ આપણે ગોતવાના છે, બરાબર? એટલે હવે અહીંયા કઈ કિંમત આપણે ધ્યાનમાં લેશું? તો કે બધાયમાં આખી કોલમ આવી રીતે ફોલોઅપ કરશો. 224 ભાગ્યા ભાવ. ભાવ શું છે? તો કે 16, બરાબર? 16 વડે ભાંગશું એટલે જે જવાબ આવે એ આપણા માટે શું કહેવાશે? જથ્થો. નેક્સ્ટ આગળ પણ એવી રીતે અહીં 140 નથી લેવાના. 140 ભાગ્યા શું કરવાના? 35. એ જે જવાબ મળે એ આપણા માટે જથ્થો કહેવાશે. પછી અહીંયા પણ એવી રીતે 200 ભાગ્યા 100 કરવાના. અહીંયા પણ આપણે 432 ભાગ્યા 108 કરશું. આવી રીતે આપણે જોયું કે ભાવ આપણે આપેલો છે, એના ઉપરથી જથ્થો ગોઈતો. તો જથ્થો કેમ મળે? તો કે કુલ ખર્ચને ભાવ વડે ભાંગતા ભાગ્યા 16 ભાગ્યા 35 ભાગ્યા 100 અને ભાગ્યા 108, બરાબર? આ કિંમતોને આપણે એના વડે ભાંગી, જેથી કરીને આપણે શું મળશે? જથ્થો. કુલ ખર્ચની જગ્યાએ જથ્થો, એવું કોલમમાં આપણે કરવાનું. નેક્સ્ટ વર્ષ 2017માં પણ સેમ એવી જ રીતે આપણે અહીંયા આપેલું છે રકમમાં કે જોઈ શકો ભાવ આપ્યું, જથ્થો નથી આપ્યા, એટલે કુલ ખર્ચની જગ્યાએ આપણે જથ્થો શોધવાનો. તો જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ છેદમાં ભાવ. મતલબ કે અહીંયા પણ આપણે સેમ આગળ પ્રોસેસ કરી એ પ્રમાણે જ કરશું કે 270 નથી લેવાના. આપણે અહીંયા 270 નથી લેવાના. 270 ભાગ્યા 18 કરવા. જે જવાબ આવે આપણા માટે જથ્થો કહેવાશે. ત્યારબાદ 200 ભાગ્યા આપણે અહીંયા 40 કરશું. ત્યારબાદ 360 ભાગ્યા 120 કરશું. નેક્સ્ટ 600 ભાગ્યા પણ 120 કરશું, જેથી કરીને જે ભાગાકાર કરીને જે આપણા માટે જવાબ આવે એ આપણા માટે જથ્થો કહેવાય. આવી રીતે હવે તમે બરાબર સમજાઈ ગયું હશે કે રકમમાં ભાવ આપેલો હોય તો કુલ ખર્ચની જગ્યાએ આપણે શું શોધવાનું? જથ્થો. ઇનકેસ જથ્થો આપેલો હોય ને કુલ ખર્ચ આપેલો હોય તો આપણે શું શોધવાનું? કુલ ખર્ચની જગ્યાએ ભાવ. સિમ્પલ પ્રોસેસ છે. આગળ વધીએ. હવે આપણી રકમ હતી, હવે એની વ્યવસ્થિત ગણતરી જો અહીંયા કરેલી છે કોષ્ટકમાં, જેથી કરીને તમને સમજાય. અહીંયા છે વસ્તુ, જુદી જુદી વસ્તુના નામ.
પછી રકમમાં જે ભાવ આપ્યા જે સેમ ટુ સેમ જે છે ભાવ આપેલા એ સીધે સીધા લખી નાખ્યા. પછી અહીંયા આપણે જે જથ્થો લખીએ છીએ મતલબ કે Q0 જે આપણે આ જે શોધેલી કિંમત આપણે લખી અને તમને ખબર છે એ કઈ રીતે કર્યું તો કે કુલ ખર્ચ ભાંગ્યા ભાવ કરીને, બરાબર. કુલ ખર્ચને આગળ ભાવ વડે ભાંગ્યા એટલે આજે નવી કિંમતો મળી. ઉપર હમણાં જે આપણે ભાંગાકાર શીખ્યા એ ત્યારબાદ રકમમાં આપણે ભાવ આપેલા છે તે એઝ ઇટ ઇઝ જેમ આપ્યા એમ લખી નાખ્યા. ત્યારબાદ જથ્થો આપણે શોધ્યો, જથ્થો બરાબર કુલ ખર્ચ ભાંગ્યા ભાવ એટલે કે આજે નવી કિંમત ભાંગાકાર કરીને જે મળી એ આપણે અહીંયા લખી, બરાબર. આવી રીતે હવે સિમ્બોલ આપણે આપીએ. ભાવ એટલે P0 P, ભાવ એટલે P, જથ્થો એટલે Q અને જથ્થો એટલે Q. 2014 એટલે અહીંયા 00 લાગશે, 2015 એટલે અહીંયા 11 લાગશે. જૂનું વર્ષ હોય અહીંયા 0 લાગે અને નવું વર્ષ હોય અહીંયા 1 લાગે. અગાઉ પણ આપણે જે શીખાય મુજબ. અને લાસ્પેર પાસે અને ફિશર, ટૂંકમાં આટલી વિગત આપણે રકમમાં જે આપેલ છે એના ઉપરથી લખી. ત્યારબાદ હવે આ જે એક્સ્ટ્રા રકમ છે, એક્સ્ટ્રા જે કોલમ છે આપણે આપણી રીતે તૈયાર કરવાની. એમાંય બીજું કંઈ નથી. આ જે પહેલી બે કોલમ છે એ લાસ્પેરની છે 1000 વાળી અને બીજી કોલમ છે 1101 વાળી છે એ પાસેની કોલમ છે. આવી રીતે દરેક દાખલામાં લાસ્પેર પાસે ફિશર હોય તો એક્સ્ટ્રા આવી જ રીતે કોલમ લાગુ પડે. પહેલા 1000ની કોલમ અને પછી 1101ની કોલમ. હવે આ કેવી રીતે મળે તમને બરાબર ખ્યાલ જ છે. P1 Q0 એટલે કે P1 અને Q0 નો ગુણાકાર કરવાનો. 14 × 18 252, 4 × 40 160, 2 × 120 એટલે 240, 4 × 120 એટલે 480. આવી રીતે P0 Q0 મતલબ કે આ બે કોલમનો આપણે ગુણાકાર કરશું. 16 × 14 224, 35 × 4 140, 100 × 2 200 અને 108 × 4 એટલે 432. ત્યારબાદ P1 અને Q1, તો P1 અને Q1 આ બંનેનો ગુણાકાર 18 × 15 270, 40 × 5 200, 120 × 3 360 ને 120 × 5 એટલે 600. ત્યારબાદ P0 Q1 મતલબ કે P0 અને Q1 એટલે કે 16 × 15 240, 35 × 5 175, 100 × 3 300 અને 108 × 5 540. આવી રીતે આપણે એક્સ્ટ્રા જે કોલમ મળી આવી રીતે તૈયાર કરી અને એ જે કોલમનો આપણે ટોટલ કર્યો મતલબ કે સિગ્મા P1 Q0 1132, સિગ્મા P0 Q0 996, સિગ્મા P1 Q1 1430 અને છેલ્લે સિગ્મા P0 Q1 મતલબ કે 1255. આ જે કિંમતો છે આપણે આગળ સૂત્રમાં મૂકવાની થશે. હવે છે લાસ્પેરનો સૂચકાંક જે આપણે શોધવાનું કીધું. લાસ્પેરનું સૂત્ર મૂક્યું. એની ટ્રીક હતી જે આગળ વિડીયોમાં સમજાવેલી છે કે સિગ્મા લખવાના, P લખવાના, Q લખવાના ગુણ્યા 100 અને બીજા લખવાના 1000 Z પેટર્નમાં. આવી રીતે આપણે લાસ્પેરનું સૂત્ર મૂક્યું અને સૂત્રમાં આપણે જોઈને કિંમત મૂકી 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 જે આપણે અહીંયા કોલમમાંથી મળશે. પહેલી બે કોલમ 1132 ભાગ્યા 996 ગુણ્યા 100. નેક્સ્ટ બીજું સૂત્ર આપણે શોધવાનું કીધું એને પાસેનો સૂચકાંક. એટલે પાસેના સૂચકાંકનું સૂત્ર મૂક્યું સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ટૂંકમાં છેલ્લી બે કોલમનો ભાગાકાર અને ગુણ્યા 100. હવે એની કિંમત મૂકી 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100 એટલે 113.94. આજે આપણે આ બે કિંમતનો ભાગાકાર કર્યો. અહીંયા આ બે કિંમતનો આપણે ભાગાકાર કર્યો 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100. આવી રીતે પાસેનો સૂચકાંક આપણે મળ્યો. ત્યારબાદ ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક બરાબર IF એટલે કે વર્ગમૂળમાં IL × IP. ઉપર જે લાસ્પેરનો સૂચકાંક મળ્યો અને પાસેનો સૂચકાંક મળ્યો એની કિંમતનો ગુણાકાર કર્યો એટલે આવશે 12949.281 અને એનું વર્ગમૂળ કાઢવાથી જવાબ આવશે 113.79. આવી રીતે દાખલામાં આપણે લાસ્પેર પાસે અને ફિશરનો જે સૂચકાંક છે એ શોધ્યો. અહીંયા આપણું જુલાઈ 2018નું પેપર પૂર્ણ થાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો માર્ચ 2019નું પેપર. માર્ચ 2019નું પેપર. એમાં પહેલો MCQ છે કે એક વસ્તુનો ભાવ
આધાર વર્ષની સરખામણીએ 3.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ પણ આવી ગયું, માર્ચ 18ના પેપરમાં પણ આવી જ રીતનો છે, પણ સેમ આ રકમ નથી, પણ આવી જ રીતે છે. ઘણો હોય તો છોકરાઓ ગુણાકાર કરવાનો ગુણ્યા 100 સાથે, અને વધે છે એટલે +100 કરવાના. આવી રીતે ઘણો અને વધ્યો કીધો એટલે એ પ્રમાણે આપણે આગળ વધવાનું થશે. હવે જવાબ જોઈએ. વ્યવસ્થિત સમજૂતી આપણે 3.5 ગણો કીધો છે એટલે 3.5 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 350. પછી આપણે રકમમાં કીધું વધ્યો છે એટલે +100 કરશું. 350 + 100 એટલે 450. આપણો ફાઇનલી આન્સર આવશે 450 બી. પછી સેક્શન બી માંથી જે ક્વેશ્ચન પૂછ્યો જુલાઈ 2018 મુજબ જ છે. હમણાં આગળ આપણે પેપર જોઈએ એ મુજબ. વિભાગ સી માંથી ક્વેશ્ચન પૂછ્યો છે કે એમાં પણ ફુગાવાનો દર છે. ફુગાવાનો દર શોધો. અને 2015નો સૂચકાંક આપણે આપેલો છે, 2016નો સૂચકાંક, 2015નો સૂચકાંક 150.2 અને 2016નો સૂચકાંક 165.7 અને ફુગાવાના દર શોધવાનો કીધો છે. તો આપણે રકમમાં જેમ આપ્યું એ મુજબ લખીએ. 2015નો સૂચકાંક 150.2 અને વર્ષ 2016નો સૂચકાંક 165.7. ત્યારબાદ ફુગાવાના દરનું સૂત્ર મૂકીએ છીએ. ચાલુ વર્ષનો સૂચકાંક આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. આવી રીતે આપણે સૂત્ર મૂક્યું. અહીંયા આપણે જોઈએ કે આપણી પાસે 2 વર્ષ છે, એક 2015 અને 2016. મતલબ કે ચાલુ વર્ષનો સૂચકાંક આપણે અહીંયા જે 2016ની જે કિંમત છે સૂચકાંકની એ મૂકશું 165.7 ઉપર જે આપ્યું એ મુજબ. આગળના વર્ષનો સૂચકાંક એટલે કે 2015નો જે સૂચકાંક આપણે ઉપર આપ્યો 150.2 એ કિંમત મૂકશું. ને આગળના વર્ષનો સૂચકાંક એટલે 2015 એટલે કે આગળનું વર્ષ કહેવાય, એની કિંમત છે 150.2. એની કિંમત મૂકી અને ગુણ્યા 100 કરવાના. હવે આનું સોલ્યુશન આમાંથી જે બાદ બાકી કરી અને જે જવાબ આવે એને 100 વડે ગુણી અને 150.2 વડે ભાંગતા 10.32 આવશે, જે આપણા માટે ફુગાવાનો દર તરીકે ઓળખવામાં આવશે. 10.32%. અહીં વિભાગ સી નો દાખલો પૂર્ણ થાય છે. હવે છે વિભાગ ડી માંથી જે કંઈ પણ પૂછ્યું એ મુજબ કે નીચે આપેલ અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધાર સૂચકાંક મેળવો. એટલે રકમમાં જે સૂચકાંક આપ્યો એ છે અચલ આધારે સૂચકાંક. આપણે કયો મેળવવાનો છે? એના આધારે પરંપરિત સૂચકાંક મેળવવાનો છે. તો આપણે આ જે આપેલ કોષ્ટક છે એને ઊભા સ્વરૂપે લખી નાખીએ. તો અહીંયા આપણે લખ્યું છે વર્ષ. ઊભા સ્વરૂપે બધા જે વર્ષ છે એક લીટી મૂકીને આપણે વર્ષ લખ્યા. ત્યારબાદ અચલ આધાર સૂચકાંક જે રકમમાં આપણે આપેલ છે એવી રીતે કન્ટિન્યુ આગળના પણ લખી નાખજો. બરાબર, આવી રીતે. પછી છે પરંપરિત સૂચકાંક. એનું સૂત્ર છે અચલ પરથી પરંપરિત આધાર સૂચકાંકનું સૂત્ર કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક. અહીં માત્ર અચલ નહીં લખવાનું, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આવી રીતે આપણે સૂત્રમાં હવે કિંમત મૂકશું. અને સૌ પ્રથમ તો અહીંયા પહેલા વર્ષમાં શું કિંમત આવે, જો આવા દાખલાઓમાં પહેલા વર્ષમાં શું કિંમત મૂકવી એ જ મહત્વનું છે. તો એક ખાસ ટ્રીક છે, સૂત્રમાં પણ કીધેલું છે કે અચલ પરથી પરંપરિત શોધીએ અને આધાર વર્ષનો જો ઉલ્લેખ ન હોય, અહીંયા ઉપર રકમમાં આપણે જોયું કે આધાર વર્ષનો ક્યાંય ઉલ્લેખ નથી, એટલે પહેલા વર્ષમાં જે કિંમત છે એ જ આપણે જે હોય તે એ પહેલા વર્ષનો આપણો જવાબ મળશે. સૂત્રમાં કિંમત હવે બીજા વર્ષથી મૂકશું. સૂત્રમાં કીધું ચાલુના છેદમાં આગળનો અચલ ગુણ્યા 100. એટલે હવે આપણે આ સૂત્રમાં જે છે કિંમત મૂકી. ચાલુ વર્ષ એટલે 118, બરાબર, અને આગળનું વર્ષ એટલે 117.4 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 100.151. નેક્સ્ટ 2010-11ના વર્ષ માટે આપણે અહીં કિંમત મૂકશું. ચાલુ વર્ષનો અચલ સૂચકાંક એટલે 121.3 છેદમાં આગળના વર્ષનો અચલ આધાર સૂચકાંક એટલે 118 અને ગુણ્યા 100 કરવાથી જવાબ મળશે 102.80. નેક્સ્ટ
ચાલુના છેદમાં આગળ ચાલુ એટલે 125.1 આગળ 121.3 ગુણ્યા 100 કરવાથી 103.13. નેક્સ્ટ અહીંયા પણ ચાલુ છે 128.4 છેદમાં 125.1 ગુણ્યા 100 કરવાથી 102.64. આવી રીતે આપણે જે છે અચલ પરથી પરંપરિત આધાર સૂચકાંક મળશે. બરાબર, વર્ષ, અચલ આધાર સૂચકાંક, પરંપરિત આધાર સૂચકાંક, આવું કોષ્ટક બનાવી અને એનું સોલ્યુશન કરવાથી આપણો આ જવાબ મળી જાય. નેક્સ્ટ સેક્શન એફમાંથી, વિભાગ એફમાંથી જે કંઈ પણ દાખલો પૂછ્યો એ 5 ગુણનો દાખલો હોય છે. નીચેની માહિતી પરથી લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે કોષ્ટકમાં વસ્તુ આપેલી છે A B C D E એવી કોઈ 5 વસ્તુ આપેલી છે. દાખલો સાવ સિમ્પલ છે છોકરાઓ, કોઈ પણ ગોટાળો નથી, એકમ આપેલ નથી એટલે આપણે સીધું ગણતરી કરવામાં આવશે. માત્ર ને માત્ર આપણે સિમ્બોલ આપવાના છે. આ જથ્થો છે, 2 વર્ષનો જથ્થો આપ્યો અને 2 વર્ષનો ભાવ આપ્યો, તો આપણે શું સિમ્બોલ આપવાનું? તો કે જથ્થાને આપણે Q કહેશું, આ 2 જથ્થો છે એને આપણે Q કહેશું, આ ભાવ છે એટલે બેને P કહેશું. સિમ્બોલ બરાબર ધ્યાનથી જોજો. અહીં 2 વર્ષ છે 2015 અને 16, એટલે જૂનું વર્ષ હોય અહીંયા 0 લગાડશું એટલે 2015 અહીંયા 0 અને 2016 છે અહીંયા આપણે 1 લગાડશું. બસ, માત્ર હવે આપણે એક્સ્ટ્રા 4 કોલમ તૈયાર કરવાની છે. આ જે રકમમાં આપેલી છે એ અને બીજી એક્સ્ટ્રા 4 કોલમ. વસ્તુ ABCDEF, પછી રકમમાં જે જથ્થો આપ્યો છે Q0, Q1, P0 અને P1 ઊભા કોષ્ટક સ્વરૂપે આપણે અહીંયા લખી નાખ્યું રકમમાં જે આપ્યું. અને આ જે એક્સ્ટ્રા 4 કોલમ છે એ આપણે બનાવવી પડે. એમાંય પણ બીજું કંઈ નહીં, આ જે પહેલી 2 કોલમ છે 1000 વાળી છે જે લાસ્પેરના સૂત્રમાં કામ આવે, અને બીજી છે 1101 વાળી કોલમ છે જે પાસેના સૂત્રમાં કામ આવે. ઉપર રકમ આપી, બેઠી રકમ આપણે અહીંયા લખી નાખી. ત્યારબાદ હવે આ કિંમત કેમ મળે P1 Q0 એ તમને હવે ખ્યાલ જ હોય કે P1 અને Q0 આ બંનેનો ગુણાકાર 25 ગુણ્યા 45 એટલે 1125, 15 ગુણ્યા 30 એટલે 450, 10 ગુણ્યા 36, 360, 8 ગુણ્યા 20, 8 ગુણ્યા 25 એટલે 200 અને 30 ગુણ્યા 65 એટલે 1950. આવી રીતે કોલમ મળી. છેલ્લે P0 Q0 એટલે કે આ 2 કોલમનો ગુણાકાર આપણે અહીંયા કરશું. પછી છે P1 Q1, મતલબ કે P1 અને Q1 આ 2 કોલમનો ગુણાકાર આપણે અહીંયા કરશું. અને P0 Q1 એટલે કે P0 અને Q1 આ 2 કોલમનો ગુણાકાર આપણે અહીંયા કરશું. આવી રીતે આખું કોષ્ટક તૈયાર કરી અને ત્યારબાદ સરવાળા કરવાના. છોકરાઓ, માત્ર ગુણાકાર અને સરવાળાના જ માર્ક છે. બરાબર, સિગ્મા P1 Q0 4085, સિગ્મા P0 Q0 3730, સિગ્મા P1 Q1 5475, સિગ્મા P0 Q1 4964. આવી રીતે આપણે કોષ્ટક તૈયાર થઈ ગયું. ત્યારબાદ હવે લાસ્પેરનો સૂચકાંક શોધવાનું કીધું તો એનું સૂત્ર આપણે અહીંયા મૂકશું. લાસ્પેર IL બરાબર એનું સૂત્ર આપણે મૂક્યું. ત્યારબાદ ઉપરથી કોષ્ટકમાંથી જોઈ અને કિંમત મૂકી. આપણે આજે પહેલી 2 કોલમનો ભાગાકાર કર્યો. લાસ્પેરમાં 2 કોલમનો ભાગાકાર હોય. 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100 કરવાથી આપણે લાસ્પેરનો સૂચકાંક મળે. ઉપર જે રકમ છે એનો ભાગાકાર કરી અને ગુણ્યા 100 વડે 109.52 આવ્યો એ લાસ્પેરનો સૂચકાંક. ત્યારબાદ પાસેનો સૂચકાંક આપણે અહીંયા જોયો. પાસેના સૂચકાંક એનું સૂત્ર IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 કર્યા. ઉપરથી કોલમમાંથી જોઈ આપણે એને કિંમત મૂકી અને ત્યારબાદ ગુણી અને ભાગાકાર કરતા પાસેનો સૂચકાંક 110.29 આવે. ત્યાર પછી છે ફિશરનો સૂચકાંક. IF નું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL * IP. લાસ્પેરનો ઉપર જે જવાબ મળ્યો એની કિંમત મૂકી, પાસેનો જે સૂચકાંક મળ્યો એની કિંમત મૂકી, બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કરતા 109.90 આવે. એ આપણા માટે ફિશરનો સૂચકાંક કહેવાશે. આવી રીતે અહીંયા આપણું માર્ચ 2019નું પેપર પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આવે છે જુલાઈ 2019નું પેપર. જુલાઈ 2019ના પેપરમાં સૌ પ્રથમ તો પહેલા એક MCQ છે
કે સેક્શન એમાંથી એક MCQ પૂછાય ને એમાં કીધું છે કે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો જવાબમાં આવશે ગુણોત્તર મધ્યક. બરાબર, વર્ગમૂળ વાળું જે છે તમને એમ કહે ને કે લાસ્પેર, પાસ અને ફિશર ત્રણેયમાંથી આદર્શ કોણ? તો કે ફિશરનો સૂચકાંક. અને ફિશરના સૂચકાંકમાં તમે એક માર્કિંગ કર્યું હોય તો વર્ગમૂળમાં છે. વર્ગમૂળ એટલે ગુણોત્તર મધ્યક. બરાબર, એટલે શ્રેષ્ઠ સૂચકાંકની વાત આવે તો અહીંયા ગુણોત્તર મધ્યકની વાત થશે. ત્યારબાદ વિભાગ બી માંથી એક શોર્ટ ક્વેશ્ચન પૂછ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરે? RBI. ફુગાવો એટલે ભાવ વધારાને નિયંત્રણ રાખવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરે છે? તો જવાબમાં આવે છે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરે છે RBI. પછી છે વિભાગ સી માંથી 2 વર્ષ આપ્યા, 2017 અને 2018ના જથ્થાબંધ ભાવના સૂચકાંક 150.2 અને 165.7 મળ્યા છે. બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. કન્ટિન્યુ આ ત્રીજા વર્ષમાં પણ કન્ટિન્યુ આ જ રીતે પૂછ્યો છે. અને આ જ દાખલો છે એ માર્ચ 19 મુજબ આપણે જેમ ગણ્યો એ પ્રમાણે જ ગણવાનો છે. બેઠે બેઠી રકમ છે એ પ્રમાણે તમારે એને સોલ્વ કરવાનો છે. ત્યારબાદ વિભાગ ડી છે. વિભાગ ડીમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે. વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહ પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે. બળતણના ભાવનો સૂચકાંક 220 વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40, 18, 12 અને 120 હોય તો વર્ષના 2015ના જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આ રકમ આપણે 1 by 1 એક સ્ટેપ મૂકશું અને એ માટે પહેલાં તો આપણે એક કોષ્ટક તૈયાર કરી લેશું. કોષ્ટકમાં આવી રીતે સમૂહ લખીએ. આપણે એક એક રકમ વાંચતા જઈએ અને કિંમત મૂકતા જઈએ. બરાબર, સમૂહ છે. હવે ઉપર જોઈએ રકમમાં કઈ રીતના આપ્યું. વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહ પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે. એટલે હું અહીંયા લખીશ માત્ર ખોરાક, અહીંયા લખીશ ખોરાક અને કાપડ. એનો સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ 150 અને 224.7 સૂચકાંક સીધો ગણીને આપી દીધો. એટલે એમાં કંઈ કરવાની જરૂર નથી. ઓકે, આગળ રકમ વાંચીએ. અહીંયા સુધી થયું હતું. હવે છે બળતણના ભાવમાં 220% વધારો થયો છે. એટલે સમૂહમાં લખીએ હવે બળતણ, એમાં 220% વધારો. માટે વધારો કીધો હોય તો અગાઉ પણ કીધું 100માં પ્લસ કરવાના. 100 પ્લસ 220 એટલે એનો સૂચકાંક આવશે 320. પછી આગળ રકમ વાંચીએ. અહીંયા પૂછ્યા હતા આપણે કે ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. જો હવે આ શબ્દ હોય તો ત્યારે કઈ રીતે કરવાનો? આપણે આવો શબ્દ આપ્યો ને કે અહીંયા લખ્યું ભાડું, પછી આવો શબ્દ આપ્યો 4000 થી વધીને 6000 થયો, તો ત્યારે એનો સૂચકાંક કેમ મેળવવો? તો પહેલા હતો 4000, મતલબ P0 કેટલા? 4000 અને પછી કેટલો થયો? 6000. તો સૂચકાંકનું સૂત્ર છે શું છે? તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. એટલે P1 એટલે 6000 અને છેદમાં P0 એટલે 4000. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરવાથી 150 સૂચકાંક મળે. ત્યારે આપણે એ ભાડાનો સૂચકાંક મેળવો કહેવાય. એટલે જ્યારે એમ શબ્દ રચના કહી કે 4000 થી વધીને 6000, તો પહેલાને P0 કહેવાના, પછી P1, પછી સૂચકાંકનું સૂત્ર મૂકવાનું P1 ના છેદમાં P0 ગુણ્યા 100, એટલે આપણે એનો સૂચકાંક મળી જાય. ત્યારબાદ ભાડા પછી હવે કેની વિગત આપી આપણે રકમમાં જોઈએ. પછી છે પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. જો ધ્યાન રાખજો, ગણો વધ્યો. એટલે હવે પરચુરણ ખર્ચ લખીશ. પરચુરણ ખર્ચ
શું કીધું? 1.75 ગણો વધ્યો. અગાઉ આપણે એમસીક્યુમાં આ રીતનું પૂછાયેલું, ગણો વધ્યો એટલે પહેલા ગણો કરવાનો 100 ગુણ્યા 1.75. હાલો ગણો થઈ ગયો. હવે વધ્યો એ પણ 100 માં જ કરવાનું. 175 પ્લસ 100 એટલે 275. બરાબર. આ ગણો કર્યો આપણે, અહીંયા આ ગણો કર્યો અને પછી વધ્યો કર્યો. ગણો પણ 100 હારે અને વધ્યો પણ 100 હારે, માટે સૂચકાંક 275. હવે તમને આ સમજાઈ ગયું હશે સૂચકાંકની ગણતરી. પછી જોઈએ પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ. એટલે ટોટલ આપણે 5 સમૂહ છે, એમાંથી પહેલા 4 સમૂહનો ખર્ચનો ટકાવારી આપી દીધી, એને કહેવાય ડબલ્યુ. 40, 18, 12 અને 20. ધ્યાન આપજો હવે. એટલે મેં અહીંયા ડબલ્યુની કોલમમાં લખ્યું 40, 18, 12 અને 20. 4 સમૂહોનો જ આપ્યો, પણ આપણે 5 સમૂહ છે ને, ખોરાક, કપડાં, બળતર, ભાણું ને પરચુરણ ખર્ચ. તો અહીંયા જે 10 છે એ આપેલ નથી, એ ગોતવાનો. તો કઈ રીતે? તો ધ્યાન રાખજો, આપણે આ જે ડબલ્યુ છે ને, આ ડબલ્યુ ટકાવારીમાં આપેલો છે. જો તો રકમમાં જો તો 40%, 18%, 20%, 12%, 20%, એવી રીતે છે. તો તમને ખબર જ હોય ટકાવારીનો ટોટલ કેટલો થાય, તો કે સિગ્મા ડબલ્યુ 100. બરાબર. તો એ 100 માંથી ઉપર જે આંકડાઓ છે, ઉપર જે આપણે જે આંકડાઓ મળ્યા, આ જે છે 40, 18, 12 અને 20 નો ટોટલ એટલે 90 થાય. એટલે નીચે જે ટોટલ 100 માંથી ઉપરનો ટોટલ 90 બાદ કરવાથી આપણે પરચુરણ ખર્ચનો ભાર મળી જશે. બહુ ટ્વિસ્ટ કરેલો દાખલો છે. પછી છે આઈડબલ્યુ. તો હવે સિમ્પલ આઈ અને ડબલ્યુનો ગુણાકાર. 150 ગુણ્યા 40 એટલે 6000. 224.7 ગુણ્યા 18 એટલે 4044.6. 320 ગુણ્યા 12 એટલે 3840. 150 ગુણ્યા 20 એટલે 3000. અને નેક્સ્ટ 275 ગુણ્યા 10 એટલે 2750. આવી રીતે આપણે કોલમ મેળવી અને ટોટલ કર્યો સિગ્મા ડબલ્યુનું ટોટલ 100 અને સિગ્મા આઈડબલ્યુનું ટોટલ 19634.6. હવે આપણે સૂચકાંક મેળવીએ. જે સૂચકાંકનું આઈડબલ્યુ રીતનું સૂત્ર છે સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ ગુણ્યા 100 એટલે 19634.6 ભાગ્યા 100 કરવાથી 196.35 જે આપણો સૂચકાંક મળશે. અને એનું અર્થઘટન કરવું હોય તો તમને હજી કહી દઉં કે સૂચકાંકનું સ્ટાન્ડર્ડ માપ 100 છે. 100 થી જેટલા વધે એટલે વધારો કહેવાય, 100 થી જેટલા ઘટે એને ઘટાડો કહેવાય. દાખલા તરીકે આપણો જવાબ 110 આવે તો એનું અર્થઘટન શું થાય? 10%નો વધારો. દાખલા તરીકે જવાબ 90 આવે તો 100 થી કેટલા ઘટ્યા? 10 ઘટ્યા, એટલે કે 10%નો ઘટાડો. તો અહીંયા આપણે કમ્પેર કરીએ 196.35 ને 100 થશે તો 100 થી કેટલા વધ્યા? તો કે 96.35%નો વધારો થઈ, એ આપણું અર્થઘટન થશે. ત્યારબાદ વિભાગ ઈમાંથી પૂછાતું નથી, પણ વિભાગ એફમાંથી 5 ગુણનો દાખલો પૂછાય છે અને મોસ્ટ ઓફ કન્ટિન્યુ એ લાસ્પેર પાસે અને ફિશરનો જ હોય છે. બરાબર. આપણે રકમ આપી એ પ્રમાણે આપણે એમાં જોઈએ. વિભાગ એફ 5 ગુણ. રકમમાં વસ્તુ આપી 2015નો સૂચકાંક 2015 અને 2017 એવી રીતે 2 વર્ષ આપેલા છે. હવે 2 વર્ષમાં કુલ ખર્ચ આપ્યો અને વપરાશ એટલે જથ્થો આપ્યો. 17નો કુલ ખર્ચ અને વપરાશ આપ્યો. મતલબ કે અહીંયા આપણે વપરાશ જથ્થો આપેલો છે. કુલ ખર્ચની જગ્યાએ આપણે શું શોધવાનું છે? તો કે ભાવ. તો ભાવ કેમ મળે? તો એનું સૂત્ર છે ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા શું કરવાનો? જથ્થો એટલે કે વપરાશ. એટલે આ આંકડાઓ ધ્યાનમાં લેવાના નથી. આપણે કયા આંકડા લેવાના ધ્યાનમાં? તો કે 360 ભાગ્યા પણ અહીંયા તમે જોયો ને કે કુલ ખર્ચ ભાગ્યા શું કરવાના? વપરાશ અથવા જથ્થો. એટલે આપણે અહીંયા કેની જરૂર છે? ભાવની. બરાબર, ભાવની જરૂર છે. એટલે આપણે 360 ભાગ્યા કેટલા કરશું? તો કે 60. 160 ભાગ્યા 10, 480 ભાગ્યા 15
અને 336 ભાગ્યા 3. એ જે નવી કિંમત મળે, બધાની જે કંઈ નવી કિંમત મળે એ આપણા માટે શું કહેવાશે? ભાવ. બરાબર, એ આપણે આગળ કોષ્ટકમાં જરૂર ઉપયોગ કરશું. ત્યારબાદ 2017નો, એમાં પણ આવી જ રીતે કંઈક ફેરફાર છે. વર્ષ 2017નો કુલ ખર્ચ આપ્યો પણ અને વપરાશ આપ્યો. વપરાશ એટલે જથ્થો, માટે આપણે કુલ ખર્ચની જગ્યાએ શું શોધવાનું છે? ભાવ. તો ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો એટલે કે વપરાશ. આપણે આ એકે આંકડા ધ્યાનમાં લેવાના નથી જવાબમાં. તો આપણે કયા આંકડા ધ્યાનમાં લેવાના? તો કે 375 ભાગ્યા 25 કરતા જે જવાબ મળે એ 416 ભાગ્યા 20 કરવાના, પછી 613.2 ભાગ્યા 6 કરશું અને 400 ભાગ્યા 2.5. ટૂંકમાં આ બધા આંકડાઓને આપણે આ બધા અંકો વડે ભાંગશું એટલે જે જવાબ મળે ભાવ, એનો ઉપયોગ આપણે આગળ કોલમમાં કરશું. એટલે હવે આપણે જવાબની ગણતરી કરીએ. આ આપણે ઉપર જોયું આ રકમ છે. હવે નીચે જવાબનું કોષ્ટક તૈયાર કરીએ. વસ્તુ આપેલી છે ABCD, બરાબર, 4 વસ્તુ છે. પછી વર્ષ 2013 અને વર્ષ 2015 એવી રીતે 2 વર્ષ આપેલા છે. જથ્થો પણ આપેલો છે અને ભાવની ગણતરી આપણે કરેલી છે. ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. જથ્થો આપણે જે ઉપર આપ્યો એ પ્રમાણે કોપી પેસ્ટ કર્યો. 60, 10, 15 અને 3. ભાવ છે આપણે ગોઈતો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કર્યો. આપણે જે હમણાં ભાગાકાર કર્યો એ મુજબ એનો જવાબ લખ્યો. આપણે ગણતરી કરી હતી ને એ મુજબ. ત્યારબાદ 2015નો જથ્થો આપ્યો, જે એઝ ઇટ ઇઝ કોપી કર્યું. ઉપર જે રકમમાં આપ્યો એ સીધો આપી જ દીધો, વપરાશી જથ્થો. પછી આપણે ભાવ શોધ્યો, કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કર્યો. આપણે જે હમણાં ભાગાકાર કરીને જે એક કિંમતો મળી એ આપણે ભાવની કિંમત મળી. બરાબર, હવે સિમ્બોલ આપીએ 2013 અને 2015. જથ્થો એટલે Q0, જથ્થો એટલે Q, ભાવ એટલે P. જથ્થો એટલે Q અને ભાવ એટલે P. 2013 અને 2015. જૂનું વર્ષ 2013 છે એટલે આ બંનેમાં શું લાગશે? 0, 0. નવું વર્ષ 2015 ત્યાં 1, 1 લાગશે. મતલબ કે આપણો સિમ્બોલ છે Q0, P0, Q1, P1. આ સિમ્બોલ આપણે રકમમાં જેમ આપ્યા એ પ્રમાણે લખ્યા. બરાબર, આટલી વિગત આપણે રકમમાંથી ફિલઅપ કરી અને આગળ લાસ્ટ પેર પાસે શોધવા માટે એક્સ્ટ્રા 4 કોલમ તૈયાર કરી, જેમાં જે આ પહેલી 2 કોલમ છે લાસ્ટ પેર માટે છે અને બીજી 2 કોલમ છે પાસે માટે. તો હવે એક કોલમ આપણે કેવી રીતે મેળવીએ? તમને ખ્યાલ જ છે કે P1 અને Q0 આ બેનો ગુણાકાર કરવાથી જે મળે આ કોલમ થશે. એટલે 60 × 15 900 એવી રીતે 4 વસ્તુમાં આવી રીતે કરવાનું. પછી P0 Q0 મતલબ કે આ 2 કોલમનો ગુણાકાર કરશું એટલે આપણે આ કોલમ મળશે. ત્યારબાદ P1 અને P1 અને Q1 મતલબ કે P1 અને Q1 આ 2 કોલમનો ગુણાકાર કરશું એટલે આપણે આખી આ ઊભી કોલમ મળે. અને છેલ્લે P0 અને Q1 મતલબ કે P0 અને Q1 આ 2 કોલમનો ગુણાકાર કરવાથી આપણે આ છેલ્લી કોલમ મળશે. ત્યારબાદ 4 કોલમ જે ગુણાકાર કરવાથી જે મળી જાય એના શું કરશું? આપણે સરવાળા કરશું અને એ સરવાળાનો ઉપયોગ આપણે આગળ સૂત્રમાં મૂકવાનો છે. એમાં લાસ્ટ પેરનો સૂચકાંક એનું સૂત્ર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. મતલબ કે પહેલી 2 કોલમ ઉપર આવી એનો ભાગાકાર કરી ગુણ્યા 100 કરવાથી લાસ્ટ પેરનો જવાબ આવશે 233.61. ત્યારબાદ પાસેનો સૂચકાંક એનું સૂત્ર IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. મતલબ કે છેલ્લી 2 કોલમનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરવાથી 191.53 આવશે. એ આપણે પાસેનો સૂચકાંક મળશે. ત્યારબાદ ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL × IP. મતલબ કે લાસ્ટ પેર અને પાસેનો જે ઉપર જે જવાબ આવ્યો એનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ કાઢવાથી 211.53 જે જવાબ આવશે આપણા માટે ફિશરનો સૂચકાંક કહેવાશે. આવી રીતે આપણે જે પેપર સોલ્વ કર્યું એ હતું જુલાઈ 2019નું. હવે અહીંયા જુલાઈ 2019નું પેપર પૂર્ણ થાય છે. નેક્સ્ટ આગળ જોશું હવે માર્ચ 2020નું અને છેલ્લું પેપર.
માર્ચ 2020નું પેપર. માર્ચ 2020નું પેપર. MCQ છે. જો આધાર વર્ષ 2018ના સાપેક્ષમાં 2019માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2009 માટે ભાવનો સૂચકાંક કેટલો? તો એની આપણે ગણતરી કરી, નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર મૂક્યું અને સૂચકાંક મેળવી, એટલે એને કરતા બનાવ્યો. એટલે 1/0.75 ગુણ્યા 100 કરવાથી જવાબ આવશે બી 133.33, જે આપણા 19નો સૂચકાંક થશે. નેક્સ્ટ વિભાગ બી માંથી એક નાનો પ્રશ્ન છે કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખો. તો જવાબ છે અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓવાળા વર્ષને ધ્યાનમાં તરીકે લેવામાં આવે છે, જ્યારે સમયના સમગ્ર ગાળા માટે અચલ રહે છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં વર્ષનો સૂચક જે વર્ષનો સૂચકાંક મેળવવાના હોય તેનાથી આગળના વર્ષના આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તે હંમેશા કેવું હોય છે? બદલાતું રહે. તમે સૂત્રમાં પણ એનો તફાવત જોઈ શકો છો. ટૂંકમાં એના છેદ ફરે, આધાર ફરે. અચલમાં ફિક્સ જ હોય છે અને પરંપરિતમાં આગળના વર્ષનો ચલની કિંમતને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ વિભાગ સીમાં 3 વસ્તુ આપેલી છે A, B, C. એના ભાવ સાપેક્ષમાં થયેલ ટકાવારી વધારો, ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, ટકાવારી વધારો આપેલો છે 315, 328 અને 390 છે. તો આ વસ્તુઓનો મહત્વનું પ્રમાણ 5:7:8 છે, જેને W કહેશું. એના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો. એટલે આપણે 3 વસ્તુ લખશું, વસ્તુ A, B અને C. સૂચકાંક એમાં કીધું ટકાવારી વધારો કીધો એટલે 315, વધારો કીધો એટલે +100, 328 +100 અને 390 +100, એટલે આપણે જે મળે આ જે સૂચકાંક 415, 428 અને 490. અને જે ઉપર આપણે જે રકમમાં આપ્યું છે ને, ટકાવારી વધારો કીધો એટલે આપણે ત્રણેયમાં +100 કરશું, જે મળે એને I કહેશું. અને જે મહત્વનું પ્રમાણ આપ્યું 5:7:8, એને આપણે W તરીકે ઓળખવામાં આવશે. એટલે કે W આપણે અહીંયા કોષ્ટકમાં લખ્યા 5:7:8, એટલે સિગ્મા W આવશે, સિગ્મા W આવશે 20. પછી છે IW, એટલે I અને W નો ગુણાકાર 415 ગુણ્યા 5 એટલે 2075, 428 ગુણ્યા 7 એટલે 2996, 490 ગુણ્યા 8 એટલે 3920. અહીંયા દાખલો આપણો પૂર્ણ. હજી આગળ એક સ્ટેપ આવશે. IW રીતનું સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, એટલે કે હવે છોકરાઓ અહીંયા એક મિસ્ટેક છે કે અહીંયા 10 નહીં પણ આપણે કેટલા લેશું? 20 લેશું સિગ્મા IW. લગભગ જવાબ તો સરખો જ હશે. 8991 ભાંગ્યા કેટલા કરવાના? અહીંયા 10 નથી કરવાના પણ કેટલા કરવાના? 20 ઉપર કોલમમાં આપ્યા, પણ લગભગ જવાબ આ જ આવે છે 449.51, બરાબર 55. એટલે ભાંગ્યા તો 20 વડે જ, પણ ભૂલથી અહીંયા 10 લખાઈ ગયા, એટલે કે સુધારો એ કરી નાખજો. પછી છે વિભાગ ડી માંથી નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો. ખાસ ધ્યાન રાખજો, કુલ ખર્ચ શબ્દનો ઉલ્લેખ છે. જ્યારે કુલ ખર્ચ હોય તો કાં તો લાસ્ટ યરનો સૂચકાંક અથવા આઈપીનો સૂચકાંક, બેમાંથી એક હોય. પણ કોલમમાં આપણે જો Q0 આપેલો હોય તો લાસ્ટ યરનો લેવાનો, અને Q1 આપેલો હોય તો આઈપીનો સૂચકાંક. અહીંયા એકમ આપેલા છે એટલે દાખલો થોડોક ટફ થશે, ક્યાંક ને ક્યાંક આપણે ફેરફાર કરવાના છે. રકમ પણ આડી છે ABCDE. પછી અહીંયા એકમ આપેલા છે, જથ્થો, ભાવ અને ભાવ આપેલા છે. સિમ્બોલ આપી દે 2018નો જથ્થો, 2018નો ભાવ અને 2019નો ભાવ. જથ્થો એટલે Q, જથ્થો એટલે આપણે આને Q કહેશું, ભાવ એટલે P, ભાવ એટલે P. 2 વર્ષ છે, 2018 છે એ જૂનું છે, અહીંયા આપણે 0 લખશું, અને 2019 છે અહીંયા 1 લખશું. આવી રીતે આપણે લખા. કોલમ આપી
ત્યારબાદ આ એકમ આપે ને છોકરાઓ, તો એમાં ધ્યાન રાખવાનું. બીજું એક વાત કે હા, આપણે અહીંયા શું મળ્યું હતું? Q0, P0 અને P1, બરાબર ને? તો અહીંયા આપણે કુલ ખર્ચની રીતે ઉપર કીધું હતું સૂચકાંક. રકમમાં જો Q0 આપેલ હોય તો આપણે અહીંયા લાસ્ટ પેરના સૂચકાંકનો ઉપયોગ થશે. આપણે આગળ દાખલો લાસ્ટ પેરની રીતે સૂચકાંક મેળવશું. હા, હવે આ એકમ આપેલા છે, તો આ એકમને આ ત્રણ સાથે સરખાવવાના, જથ્થા સાથે, ભાવ સાથે અને ભાવ સાથે. આગળ પણ આવી ગયું છે, ક્યાંક ને ક્યાંક ફેરફાર થશે. પહેલાં તો કે ક્વિન્ટલ આપેલો છે, શબ્દ ચેક કરવાના. અહીંયા છે ક્વિન્ટલ, અહીંયા કિલોગ્રામ. શબ્દ સરખા નથી, શબ્દ સરખા ન હોય તો નિયમ લખવાનો. કયો નિયમ? તો કે ક્વિન્ટલ અને કિલોગ્રામનો. તો કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. હાલો, શબ્દ નિયમ લખવાનો. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. હવે 100નો પાડો બોલવાનો. 100ના પાડામાં 50 આવે નહીં, કેમ કે એને લીધે નિયમ લખ્યો ને, એટલે 100નો પાડો બોલવાનો. 100ના પાડામાં 50 આવે નહીં. જો પાડામાં ન આવે તો અહીં ક્વિન્ટલ ચેકી અને આપણે કેટલા લખી નાખવાના? ક્વિન્ટલની જગ્યાએ 100 કિલોગ્રામ. પાડામાં નથી આવતા એટલે હવે શબ્દ ચેક કરો. કિલોગ્રામ, શબ્દ સરખા થઈ ગયા. ઓકે, હવે સરખામણી કરવાની ભાવ સાથે. ભાવ સાથે છોકરાઓ સરખામણી કરો તો અહીંયા જોવાનું, આગળ અંક છે એકમનો, ત્યારે અંક જોવાનો એકમનો. તો કે હા છે, તો માટે આપણે અહીંયા 1200 અને 1700 નહીં લખીએ. 1200 ભાગ્યા 100 કરશું એટલે અહીંયા આપણે 12 લખશું, અને 1700 ભાગ્યા 100 કરશું એટલે અહીંયા આપણે 17 લખશું. એટલે આપણે અહીંયા નવી કોલમ 50, 12 અને 17 થશે. ત્યારબાદ હવે વસ્તુ બી ની ગણતરી કરશું. એમાં પણ આ જે એકમ છે, આ એકમને 3 સાથે સરખાવું. પહેલાં શબ્દ ચેક કરવાનો, શબ્દ બરાબર છે એટલે આ જથ્થા બરાબર. હવે આગળ 20 છે. 20 આપેલા હોય તો બે ભાવમાં ફેરફાર થશે, બરાબર. 340 ભાગ્યા 20 કરશું અને 380 ભાગ્યા 20 કરશું એટલે સમથિંગ અહીંયા 17 આવશે અને અહીંયા 19 આવશે. નેક્સ્ટ વસ્તુ સી, લીટર શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર. હવે આગળ અંક જોશું 10 છે એટલે બે ભાવમાં ફેરફાર થશે. 30 અને 40 નહીં લખું. 30 ભાગ્યા 10, 40 ભાગ્યા 10 એટલે અહીંયા 3 અને 4 લખશું. ત્યારબાદ વસ્તુ ડી, ડઝન, નંગ, બરાબર. શબ્દ સરખા નથી એટલે નિયમ લખવાનો. કેનો? ડઝન અને નંગનો. તો હું અહીંયા નિયમ લખું. 1 ડઝન બરાબર 12 નંગ. 1 ડઝન બરાબર 12 નંગ. નિયમ લખાય છે એટલે નિયમનો પાડો. 12ના પાડામાં 20 આવે છે તો કે ના. જો પાડામાં નથી આવતા તો અહીં ડઝન ચેકીને એકમ ફેરવી નાખવાનો, અહીંયા લખી નાખવાનો 12 નંગ. જો પાડામાં આવતો હોય તો એને ભાંગી નાખવાનું, ન આવે તો એકમ ચેકીને અહીંયા લખી નાખવાનું. એટલે હવે જો શબ્દ નંગ અને નંગ સરખા થઈ ગયા એટલે હવે જથ્થો બરાબર. હવે આગળ અહીંયા 12 આવી ગયા છે માટે અહીંયા 15 અને 24 બે ભાવમાં ફેરફાર થશે. 15 ભાગ્યા 12 એટલે 1.25 જેવો આવશે અને 24 ભાગ્યા 12 એટલે 2 આવશે. એટલે ટૂંકમાં આનો ભાગાકાર આપણે 12 સાથે કરવાનો. જે જવાબ મળે એ આપણા માટે ભાવ કહેવાશે. ત્યારબાદ વસ્તુ ઈ, મીટર શબ્દ સરખા છે એટલે જથ્થો ઓકે. આગળ કંઈ અંક નથી, એ બે ભાવ પણ બરાબર છે. જો કોઈ અંક આપેલો હોય તો આપણે એ ભાવને ભાંગવા પડે. આવી રીતે જે મેં હમણાં સુધારો કરાવડાવ્યો એને તમારે એક વ્યવસ્થિત રફ વર્ક કરવાનું અને આગળ ગણતરી કરવાની. અને રફ વર્કની જો છોકરાઓ અહીંયા ગણતરી વ્યવસ્થિત આપેલી જ છે, તમે એ પણ જોઈ શકો. હવે આપણે કોષ્ટક ઊભા સ્વરૂપે લખવાનું, વસ્તુ ઊભી લખવાની, પછી આ જે નવા આંકડા મળ્યા એ લખવાના. અહીંયા 50, 18, 12, 20 અને 14 એવી રીતે. પછી અહીંયા નવા આંકડા આપણે જે મળ્યા 12, 17, 3, 1.25 અને 12 એવી રીતે નવા આંકડા લખશું. સેમ તમે હવે સમજી ગયા. હવે કોષ્ટક તૈયાર કરશું કુલ ખર્ચની રીતે. મતલબ કે અહીં આપણે આગળ પણ જોયું હતું કુલ ખર્ચની રીતે સૂચકાંક. અહીં Q0 આપેલ હોવાથી લાસ્ટ પેરના સૂચકાંકનો ઉપયોગ થશે. કુલ ખર્ચ હોય તો કાં તો લાસ્ટ પેર આવે કાં તો પાસે આવે. Q0 હોય તો લાસ્ટ પેર આવે અને Q1 હોય તો પાસેના સૂચકાંકનો ઉપયોગ થાય. હવે જોઈએ વસ્તુ જે આપી એ પ્રમાણે.
પછી 2018નો જથ્થો એટલે કે Q0, P0 અને P1 ઉપર રકમમાંથી જે સુધારેલી કિંમતો મળી એ લખી અને લાસ્ટ યર માટે આપણે 1000ની કોલમની જરૂર પડશે એટલે આપણે અહીંયા 1000ની કોલમ લખશું કે P1 Q0 છે અને P0 Q0. હવે આ કોલમ કેમ મળે P1 Q0 તો કે P1 અને Q0 નો ગુણાકાર કરવાથી આપણે આ કોલમ મળે. ત્યારબાદ P0 Q0 કેમ મળશે તો કે P0 અને Q0 અને Q0 નો ગુણાકાર કરવાથી આપણે આ કોલમ મળે. એવી રીતે ગુણાકાર કરી અને આખી કોલમ મેળવી અને નીચે પછી એનો સરવાળો કર્યો જે આવે છે 1504 અને 1135. એટલે કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર એટલે કે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે આપણે અહીંથી ઉપરથી જોઈ અને કિંમત મૂકી અને 100 વડે ગુણતા જે કુલ ખર્ચની રીતે સૂચકાંક આવે 132.51. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે વિભાગ F લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. ઇઝી દાખલો છે, ખૂબ જ સરળ દાખલો છે. વસ્તુ આપેલી છે, જથ્થો આપેલો છે, ભાવ આપેલો છે. 2 વર્ષનો જથ્થો અને 2 વર્ષનો ભાવ આપેલો છે. સૌ પ્રથમ તો સિમ્બોલ એકમ આપેલા નથી એટલે દાખલો સહેલો છે, બરાબર. એકમ આપેલા હોય તો આપણે આપેલી જે કિંમતોમાં કંઈક ને કંઈક ફેરફાર થાય છે આપણે ઉપર મુજબ જોયું. અને બહુ જ સરળ દાખલો છે. જથ્થો, ભાવ અને સામાન્ય વર્ષો પણ આપણે આપેલા છે. એટલે સૌ પ્રથમ તો આપણે સિમ્બોલ આપીએ. 2 વર્ષનો જથ્થો એટલે અહીંયા લખશું Q. 2 વર્ષનો ભાવ અહીંયા લખશું P અને P. અહીં 2 વર્ષ છે 2018 અને 19. જે જૂનું વર્ષ છે 2018 અહીંયા આપણે 0 લખશું, આધાર વર્ષ છે એટલે. અને નવું વર્ષ છે 2019 એને ચાલુ વર્ષ તરીકે કહેવાનું, ત્યાં આપણે 1 લખશું. એટલે આપણી કોલમ છે Q0, Q1, P0 ને P1 જે આપણે ઊભા કોષ્ટક સ્વરૂપે અહીંયા આપણે લખશું, બરાબર. આ જે કોલમ છે ઉપરથી કોપી કરી અને એક્સ્ટ્રા 4 કોલમ આપણે તૈયાર કરી. એમાંથી જે પહેલી 2 છે લાસ્પેરની 1000 વાળી કોલમ છે અને પાસેની છે 1101 વાળી કોલમ છે. હવે એ કોલમ કેમ મળી, પહેલી કોલમ કેમ મળી P1 Q0 એટલે કે P1 અને Q0 નો ગુણાકાર કરવાથી આપણે આ કોલમ મળે. ત્યારબાદ P0 Q0 એટલે કે P0 અને Q0 આ 2 કોલમનો ગુણાકાર કરવાથી આ કોલમ મળે. અને છેલ્લે P1 Q1 એટલે કે P1 અને Q1 નો ગુણાકાર કરવાથી આ કોલમ મળે. અને નેક્સ્ટ P0 Q1 એટલે કે P0 અને Q1 આ 2 કોલમનો ગુણાકાર કરવાથી આ છેલ્લી કોલમ અહીંયા મળશે. એટલે આપણે એ કોલમોનો ગુણાકાર કરી અને નીચે આપણે એ કોલમોના 4 કોલમના સરવાળા કર્યા અને એ કોલમના સરવાળાનો ઉપયોગ આપણે સૂત્રમાં કરશું. હવે લાસ્પેરનો સૂચકાંક બરાબર IL એટલે કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે કે પહેલી 2 કોલમનો ભાગાકાર કરી ગુણ્યા 100 કરવાથી 109.52 જે લાસ્પેરનો સૂચકાંક છે. ત્યારબાદ પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. છેલ્લી કોલમનો 2 કોલમનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરવાથી આપણે 110.29 મળ્યા છે. પાસેનો સૂચકાંક કહેવાશે. અને ફિશરનો સૂચકાંક બરાબર IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP એટલે કે ઉપર જે જવાબ મળ્યા 109.52 અને 110.29 એ બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢવાથી ફિશરનો સૂચકાંક મળશે 109.90. આવી રીતે આપણા અહીંયા છોકરાઓ ટોટલ 5 પેપર પૂર્ણ થયા અને 5 પેપરમાંથી માત્ર ને માત્ર આપણે જે સૂચકાંકના ચેપ્ટર છે એમાંથી કયા દાખલા અને પેપરમાંથી કઈ રીતે વિભાગ વાઇઝ પૂછાય છે એની આપણે બોર્ડના 5 પેપરોની સમજૂતી મેળવી. વ્યવસ્થિત એક ચોપડો બનાવો, કંઈ કરો નહીં તો ચાલે, પણ કમસે કમ આ 5 પેપર તો પરફેક્ટ અને કડોકડ કરો. કેમ કે તમે અત્યારે 5 પેપર સ્ટડી કરી અને પછી જોયું હશે તો કે 5 પેપર સ્ટડી કરીને જોયું હશે કે અમુક ક્વેશ્ચન, અમુક દાખલાઓ રિપીટ એન્ડ રિપીટ પૂછાય છે. તો એવું પણ શક્ય છે કે ઇન ફ્યુચર પાછું જે છે એ રિપીટ દાખલો આવે, રિપીટ રીત આવે. ટૂંકમાં કમસે કમ 5 પેપર કમ્પ્લીટ કરો અને વ્યવસ્થિત એક નોટબુકમાં આ વિડીયોમાંથી જોઈ અને તમે લખી શકો. બહુ જ સરળ રીતે એની રજૂઆત કરી.
અને વિડીયો આગળ અન્ય વિદ્યાર્થીઓને શેર કરો. ધોરણ 12 કોમર્સમાં જે ભણતા હોય અને વિષય આંકડાશાસ્ત્ર હોય તો એને તમે આ તમારા વિદ્યાર્થી મિત્રોની સાથે તમે શેર કરી શકો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.